આ શુભ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દનઃ દીપજ્યોતિર પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દનઃ દીપો હરતુ મે પાપમ સંધ્યાદીપ નમોસ્તુતે ઓ દીપ બ્રહ્મરૂપસ્ત્વં જ્યોતિષાં પ્રભુરવ્યયઃ ઓ દીપ બ્રહ્મરૂપસ્ત્વં જ્યોતિષાં પ્રભુરવ્યયઃ આરોગ્યં દેહિ પુત્રાંશ્ચ મતિં સ્વચ્છામિ મે સદા. મંતવ્ય ન્યૂઝના સીએમડી જિગ્નેશભાઈ પટેલ, માન્ય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર ડૉક્ટર સુરેશભાઈ પટેલ, ડૉક્ટર અનિલભાઈ પટેલ ભાજપ મુખ્ય પ્રવક્તા અને ડૉક્ટર રાકેશભાઈ જોશી સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ તમામ મહાનુભાવો માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને હવે આજના આ વિશેષ સંવાદની શરૂઆત કરીએ. આરોગ્ય એક એવો શબ્દ જેની સાચી કિંમત આપણને ઘણીવાર ત્યારે સમજાય જ્યારે આપણું સ્વાસ્થ્ય આપણો સાથ છોડે છે. પરંતુ શું આરોગ્યનો અર્થ માત્ર બીમારી પછીની સારવાર છે? કે પછી આરોગ્ય એટલે જાગૃતિ, આરોગ્ય એટલે નિવારણ, આરોગ્ય એટલે યોગ્ય પોષણ, આરોગ્ય એટલે સમયસર નિદાન અને સૌથી મહત્વપૂર્ણ આરોગ્ય એટલે વૈજ્ઞાનિક અભિગમ. આવો એક સ્વસ્થ સમાજના વિચાર સાથે આજના આ અર્થપૂર્ણ સંવાદની શરૂઆત કરીએ. ભારતીય સંસ્કૃતિમાં શંખનાદ શુભતા, શક્તિ અને નવી શરૂઆતનું પ્રતીક છે. હેલ્થ લીડરશિપ કોન્ક્લેવ 2026ની શુભ શરૂઆત માટે હવે આપણે પવિત્ર શંખનાદનું શ્રવણ કરીશું અને આ ભવ્ય પ્રસ્તુતિ રજૂ કરશે શ્રી સમીર પંડ્યા. આપ સૌની જોરદાર તાળીઓની વચ્ચે હું તેમને સ્ટેજ પર વેલકમ કરવા માંગીશ. Thank you very much. And I would like to thank our Health Minister, Shri Praful Bhai. Thank you, and thank you everybody. All the doctors, Jigdish Bhai. Thank you. Om Trambakam Yajamahe Sugandhim Pustivardhanam Urvarukamiv Bandhanan Mrityormukshiyamamruta. Om Bhurbhuvasva Tatsaveturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Om Namah Parvati Patay Har Har Mahadev Har. Om. This is the blow for the welfare of our Gujarat state in front of you everybody. Thank you very much. ખરેખર શંખનાદથી વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થઈ ગયું છે. આપનો ખૂબ ખૂબ આભાર. જાહેર આરોગ્યને જન આંદોલન બનાવવાના સંકલ્પની સાથે કાર્યરત ગુજરાત સરકારના માન્ય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબનું મંતવ્ય ન્યૂઝ પરિવાર હાર્દિક સન્માન કરે છે. જનસેવા
આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન અને લોક કલ્યાણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા બદલ અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમનું સ્વાગત કરવા માટે મંતવ્ય ન્યૂઝના સીએમડી શ્રી જિગ્નેશભાઈ પટેલને નમ્ર વિનંતી. જોરદાર તાળીઓના ગડગડાટની સાથે આપણે વધાવીશું. ખૂબ ખૂબ આભાર. જાહેર જીવનમાં કેટલીક વ્યક્તિઓ માત્ર રાજકારણ પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ સમાજ સેવા, આરોગ્ય અને જનહિતના અનેક ક્ષેત્રોમાં પોતાની ઓળખ ઊભી કરે છે. અને આજે આપણે એવા જ એક અનુભવી અને બહુમુખી વ્યક્તિત્વનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ, શ્રી ડૉક્ટર અનિલભાઈ પટેલ. હાલમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મુખ્ય પ્રવક્તા તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. તેમની જાહેર જીવનની સફર મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે શરૂ થઈ અને છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ મહત્વપૂર્ણ વહીવટી અને જાહેર સંસ્થાઓમાં તેમણે સફળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ પ્લાનિંગ કમિટીના ચેરમેન, ગુજરાત સરકારના બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડના ચેરમેન, ભારત સરકારની પીડીઆઈએલ મિની રત્ન, પીએસયુના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર, શેઠ વીએસ જનરલ હોસ્પિટલ બોર્ડના ડિરેક્ટર અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના ગવર્નર નોમિની ડિરેક્ટર તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ આપી છે. તો આવો આવા પ્રતિભાશાળી વ્યક્તિત્વને જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ. ડૉક્ટર અનિલભાઈ પટેલનું સ્વાગત કરવા મંતવ્ય ન્યૂઝના ડિરેક્ટર ડૉક્ટર સુરેશભાઈ પટેલને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. ચિકિત્સા ક્ષેત્રમાં કેટલાક લોકો પોતાના કાર્ય દ્વારા માત્ર દર્દીઓની સારવાર નથી કરતા, પરંતુ અનેક પરિવારોને નવું જીવન અને નવી આશા આપે છે. અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ એસ જોશીએ કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ નેતૃત્વ આપ્યું છે અને તેમના જ માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અસંખ્ય સફળ અંગદાન દ્વારા સેંકડો દર્દીઓને નવજીવન મળ્યું છે. આરોગ્ય સેવા અને માનવતાના આ મહાન કાર્ય બદલ મંતવ્ય ન્યૂઝના એડિટર શ્રી લોકેશ કુમારને હવે હું વિનંતી કરવા માંગીશ કે મંચ પર પધારી ડૉક્ટર રાકેશ સરનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરે. તો આપણે સૌ તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. ઉત્કૃષ્ટ કામગીરી બદલ હાર્દિક હાર્દિક અભિનંદન. ખૂબ ખૂબ આભાર. સમાચાર માત્ર સ્ક્રીન પર દેખાતા શબ્દો નથી. સમાચાર એ સમાજની ધડકન છે. અને જ્યારે પત્રકારત્વનો ધ્યેય માત્ર સમાચાર આપવાનો નહીં, પરંતુ સમાજની ચિંતા કરવાનો હોય, ત્યારે એવી સંસ્થાનું નેતૃત્વ પણ અસાધારણ હોય છે. મંતવ્ય ન્યૂઝ વર્ષોથી દરેક ઘરની ચિંતા, દરેક પરિવારના પ્રશ્નો અને સમાજના દરેક મહત્વપૂર્ણ મુદ્દાને પોતાની જવાબદારી માનીને લોકો સુધી સત્ય અને વિશ્વસનીય માહિતી પહોંચાડતું હોય છે. આરોગ્ય હોય કે શિક્ષણ, પર્યાવરણ હોય કે રાષ્ટ્રહિત, જનજાગૃતિ હોય કે સમાજ સેવા, મંતવ્ય ન્યૂઝ હંમેશા લોકોની સાથે ઊભું રહ્યું છે. આ સમગ્ર વિચાર યાત્રાના કેન્દ્રમાં છે એક એવું દ્રષ્ટિવંત નેતૃત્વ જેમણે પત્રકારત્વને માત્ર વ્યવસાય નહીં, પરંતુ સમાજ સેવાનું માધ્યમ બનાવ્યું છે. જેમના માર્ગદર્શન હેઠળ મંતવ્ય ન્યૂઝ આજે લાખો દર્શકોના વિશ્વાસનું પ્રતીક બન્યું છે. હું અત્યંત ગૌરવ અને આનંદની સાથે મંતવ્ય ન્યૂઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જિગ્નેશભાઈ પટેલને આ મંચ પર પધારી પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું. સીએમડી સર માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. કેમ છો બધા?
ભગવાન પછી બીજું નામ હોય ને તો ડૉક્ટર. એટલે મંતવ્ય અને મને ગર્વ છે કે અમારા આમંત્રણને માન આપીને આપ બધા પધાર્યા છો. પ્રફુલ્લભાઈ વિશે વાત કરું ને કે હેલ્થની અવેરનેસ અને આધ્યાત્મિક શ્રદ્ધા હોવી જોઈએ, પણ અંધશ્રદ્ધા ના હોવી જોઈએ. એટલે પ્રફુલ્લભાઈને જ્યારે પણ તમે આ બધા ડૉક્ટરોને કંઈ પણ વિષય લઈને જાઓ ને તો હંમેશા તત્પર હોય છે એ પ્રશ્નનું નિવારણ અને સહકાર આપવા માટે. એટલે પ્રફુલ્લભાઈની સરળ સાદગી માટે પ્રફુલ્લભાઈ આપને નમન છે મંતવ્ય ટીમ તરફથી. ડૉક્ટર અનિલભાઈ પટેલ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા તો ખરા, પણ આજે પણ ડૉક્ટરની સેવા આપે છે. લગભગ 1:30-2 વાગ્યા સુધી તો દરિયાપુરની અંદર એમની સતત કાર્યશીલ રહે છે. અને રાકેશભાઈ જોશી, અમે સાથે ખૂબ કામ કર્યું ઓર્ગન ડોનેશન ઉપર, અને આજે પણ એ આંખ લગભગ એવું કહી શકાય કે 300-225 ને 50 અને લગભગ એક ઓર્ગન ડોનેશન વ્યક્તિનાથી 2 થી લઈ અને 24 અંગો કામ આવે છે. પોતે તો પીડિયાટ્રિક સર્જન છે, પણ એમનો જે અભિગમ છે ને, એટલે કોઈને પણ કંઈ ફોન કરીએ કે સાહેબ આ દર્દી છે, સેવા કરવાઈ છે ઇમરજન્સીમાં, તાત્કાલિક હા. એટલે આવા વ્યક્તિઓ અમારી સાથે જોડાયા, અને આપ બહુ સૌ મિત્રો અને એવા ડિગ્નિટીઝ છે કે આશીષભાઈ દેસાઈ રોટરી ક્લબ, જેનું ઉદાહરણ લઈશ કે સ્કિન બેંકનું સાહેબ કામ કરે છે, અને ગુજરાતમાં ઘણી જગ્યાએ સ્કિન બેંક એમણે ચાલુ કરી છે, અને એમની સાથે હવે જોડાઈને મંતવ્ય પણ કરશે. એટલે મને આનંદ છે સર, અમે આ વિષય પર આપને મળવા આવીશું. એટલે આ બધા જેટલા બી ડિગ્નિટીઝ છે ને, કોનું નામ દઉં કોનું ન દઉં ખબર નથી પડતી, પણ બધા જ વ્યક્તિઓ એવા છે કે અમારા આમંત્રણને માન આપીને ખૂબ આપ આવ્યા છો અને શ્રેષ્ઠી છો આપ બધાને. કેમ કે પ્રફુલ્લભાઈને જવાનું છે, ફ્લાઇટનો ટાઈમ પણ છે, એટલે હું વધારે વાતો નહીં કરું, કેમ કે વાતો કરતાં તો બહુ આમ ખૂટી જાય એવી વાતો છે કે ન ખૂટે કે લાંબી ચાલતી રહે. પણ સમયની મર્યાદા સાથે બસ એટલું જ કે જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. થેન્ક યુ. ડૉક્ટર રાકેશભાઈ જોશી, જેમનું નામ આરોગ્ય સેવા, માનવતા અને અંગદાન જેવી મહાન ભાવનાની સાથે જોડાયેલું છે, અને અંગદાન પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા અને જીવનદાનના આ મહાયજ્ઞને આગળ વધારવામાં તેમનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. મંતવ્ય ન્યૂઝ તેમનું સન્માન કરવા જઈ રહ્યો છે, અને હવે હું માન્ય ડૉક્ટર રાકેશ જોશી સરને પોતાના પ્રેરણાદાયક વિચારો વ્યક્ત કરવા માટે વિનંતી કરવા માગીશ. આજના આ પ્રસંગે મંતવ્ય હેલ્થ લીડરશિપ કોન્ક્લેવ 2026માં મને ઇન્વાઇટ કરવા અને મારો પોતાનો જે ઓર્ગન ડોનેશનનો અનુભવ છે એ શેર કરવા માટે જે પ્લેટફોર્મ આપ્યું છે, એના માટે હું મંતવ્ય ન્યૂઝના સીએમડી જિગ્નેશભાઈ અને ડિરેક્ટર ડૉક્ટર સુરેશભાઈનો ખૂબ આભાર માનું છું. અને એ સાથે જ અમારા હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલ્લ પાનસરિયા સર, એમની સાથે સ્ટેજ શેર કરવાનો અને એમની સામે સિવિલ હોસ્પિટલમાં શું કામ કરી રહ્યા છીએ અમે, એ જ્યારે હું અભિવ્યક્ત કરવા જઈ રહ્યો છું ત્યારે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. આજે આપણે વાત કરશું સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષ અને 7 મહિનાની અંદર 250 અંગદાન થયા, અને આપણે સૌને નવાઈ લાગશે કે અંગદાનની જરૂરિયાત કેમ છે, અત્યારે કેમ દરેક વ્યક્તિ એવી વાત કરી રહી છે કે અંગદાન થવું જોઈએ. તો હું આપને જણાવીશ કે જે રીતની અત્યારની પરિસ્થિતિ છે એ નીડ ઓફ અવર છે, એટલા માટે કે આપણે સૌ આરોગ્ય વિભાગ તરફથી પણ તમે જાણતા હશો કે એનસીડી ડિઝીઝ એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ પર ખૂબ બધું કામ થઈ રહ્યું છે, એને રોકવા માટે કામ થઈ રહ્યું છે. પરંતુ એ જે સ્પીડે કેન્સર પછી એમ કહીશું કે જે રીતે આગળ વધી રહ્યું છે, એ રીતે અલ્ટિમેટલી એનો જે એન્ડ છે એ એન્ડ ઓર્ગન ફેલિયર છે. અને એ એન્ડ ઓર્ગન ફેલિયર જ્યારે થાય છે ત્યારે એક વ્યક્તિ નહીં પરંતુ આખું પરિવાર ખૂબ જ હતાશામાં, ખૂબ જ તકલીફમાં આવી જતું હોય છે.
અને એના હિસાબે આ એક મુહિમ ચાલુ થઈ, જેની સાથે હું એમ કહીશ કે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા દિલીપ દેશમુખ દાદા જોડાયા 5-5.5 વર્ષ પહેલાં. એ પોતે એક રેસિપિયન્ટ છે અને પછી સિવિલ હોસ્પિટલમાં આનું કામ ચાલુ થયું. એકમાત્ર આશય, એકમાત્ર ધ્યેય એવો છે કે કોઈ પણ જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિના અંગનું દાન ન કરવું પડે. તમે વિચાર કરો કે કોઈ એક સંબંધી, સગા સંબંધી આઈધર લીવરનો એક ટુકડો અથવા એક કિડની દાન કરી શકે છે, પરંતુ એ લોકોનું શું, જેને હૃદયની જરૂર છે, જેને ફેફસાની જરૂર છે, જેને સ્વાદુપિંડની જરૂર છે, જેને બંને હાથની જરૂર છે, જેને કોર્નિયાની જરૂર છે, આ બધી જ વસ્તુ માત્ર ને માત્ર એનું એકમાત્ર સોર્સ એ બ્રેન્ડેડ ઓર્ગન ડોનેશન છે. કદાચ એટલા માટે જ અત્યારે આ જરૂર છે કે દરેક લેવલે, દરેક વ્યક્તિ સુધી જો આ મેસેજ પહોંચાડી શકશું આપણે, તો હું એમ કહીશ કે કદાચ એ વેઇટિંગ પીરિયડ ધીરે ધીરે ઓછું થશે. વર્ષો સુધી લોકો એમ કહે ને કે મોતના દરવાજા પર ઊભા છે. કિડની હશે તો કદાચ ડાયાલિસિસથી થોડો સમય ખેંચી શકાશે, લીવર હશે તો ખૂબ તકલીફ છે, પરંતુ હાર્ટ અને લંગ ફેલિયર હશે તો હું નથી માનતો કે લાંબો સમય જીવી શકશે. જો આ સ્પ્રેડ કરશું, અવેરનેસ ફેલાઈશું, લાખો કિડનીની જરૂરિયાત રહેલી હોય છે, એની સામે હજારો કિડનીઝ આપણને ડોનેશનમાં મળે છે. એમાં લિવિંગ ડોનેશન જોઈએ ને તો 85થી 90% લિવિંગ ડોનેશન થાય છે, જ્યારે 10થી 15% હાર્ડલી બ્રેન્ડેડ અવેરનેસ અથવા બ્રેન્ડેડ ડોનેશન થાય છે. એ જ રીતે હજારો લીવર જોઈએ છે. 5 વર્ષ પહેલાંની પરિસ્થિતિમાં 700-800 લીવર મળતા હતા, પરંતુ અત્યારે એમ જોવા જઈશું તો 3,000થી 4,000 લીવર મળે છે, પણ જરૂરિયાત 50,000ની છે. એટલે કે ડિમાન્ડ સપ્લાયનો જે રેશિયો છે, ખૂબ મોટો ગેપ છે. કદાચ 10 ગણા ઓર્ગનની જરૂરિયાત છે, સામે 1/10 આપણને મળે છે. અને બાકીના જે 90% લોકો છે, એ બધાની જ પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે કે ક્યારે એમનું ડેથ થાય રાહ જોવામાં એ આપણે કહી શકતા નથી. તો આવી પરિસ્થિતિની અંદર ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ ચાલુ કર્યો અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આના માટે, આની જે અવેરનેસ છે એના માટે NGOનો ખૂબ મોટો રોલ રહેલો છે. મેડિકલ ટીમ જે રાત દિવસ કામ કરે છે, અમારી ટીમ, હું એમ કહીશ ને કે 24/7 અમારું એક વોટ્સએપ ગ્રુપ છે. બે ટાઈમ દિવસમાં રાઉન્ડ લેવાના, GCS જેનું ઓછું છે એવા પેશન્ટ ડિટેક્ટ કરવાના, અને ટીમ પછી એના પ્રોટોકોલમાં મેનેજમેન્ટ ચાલુ કરે. અને અલ્ટિમેટલી જે સૌથી મહત્ત્વનો સમય આવે છે કે જ્યારે તમે એને બ્રેન્ડેડ ડિક્લેર કરો છો, એના પછી એ સમયે જ્યારે સગાને વાત કરવાની છે કે તમારું સ્વજન હવે નથી રહ્યું અથવા સાયન્ટિફિકલી ડેડ છે, એ સમયે એમની સાથે વાત કરી અને ઓર્ગન ડોનેશન માટે સમજાવવા. કદાચ સૌથી ડિફિકલ્ટ ક્ષણ આપણા માટે કોઈ બી કહીએ તો અમારા માટે, અમારી ટીમ માટે એ સમય હોય છે, જ્યારે ધીરે ધીરે કરી અને એમની જે રિયાલિટી છે એનાથી અવગત કરવામાં આવે છે. કોઈ પણ જાતના ફોર્સ વગર એમને સમજાવવામાં આવે છે કે તમારા ઓર્ગન જો તમે આપશો તો 7થી 8 લોકોને નવજીવન મળશે, નહીં આપીએ તો આ મહામૂલા, આ ખૂબ અગત્યના બધા જ ઓર્ગન ક્યાં તો રાખ થઈ જશે, ક્યાં દફનાઈ જશે. ઘણા બધા સોશિયલ ટેબુઝ, ઘણા બધા એમ કહીશું ને કે ઘણા બધી ગેરમાન્યતાઓનો થકી ઓર્ગન ડોનેશન ઓછું થાય છે, પરંતુ ધીરે ધીરે કરી અને સમાજનો વર્ગ જોડાઈ રહ્યો છે. ધીરે ધીરે કરીને NGOs અને ખાસ કરીને મીડિયાનો પણ ખૂબ મોટો રોલ રહ્યો છે. 2022માં કદાચ તમે આ PPTમાં જોશો તો મંતવ્ય ન્યૂઝ તરફથી પણ એક સાયક્લોથોનનું એરેન્જમેન્ટ કરવામાં આવેલું, અને એ સમયે મને યાદ છે કે દર અઠવાડિયે એવરી સેટરડે ઓર્ગન ડોનેશન માટેનો એક સ્પેશિયલ પ્રોગ્રામ ત્યાં ન્યૂઝ ચેનલ પર, એટલે એમ કે તેમના સેન્ટર પર કરવામાં આવતો, અને અમારી ટીમમાંથી અલગ અલગ વ્યક્તિને બોલાવીને એ અવેરનેસ લોકો સુધી પહોંચાડવાનું ખૂબ મોટું કાર્ય કર્યું હતું. એટલે આ 3 ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે. એક મેડિકલ ટીમ જે કામ કરે છે, એક NGOs જે એને સપોર્ટ કરી શકે છે, અને એક મીડિયા જેનો ખૂબ મોટો રોલ રહે છે કે લોકો સુધી એ ગેરમાન્યતાઓમાંથી એમને બહાર કાઢી અને ઓર્ગન ડોનેશન કરવા માટે પ્રેરિત કરે છે. કોઈ પણ વ્યક્તિ એવું નથી ઈચ્છતો કે કોઈના ઘરમાં કોઈ બ્રેન્ડેડ થાય, પરંતુ જો આવી સિચ્યુએશનનું નિર્માણ થાય તો કદાચ અંગદાનથી વધારે કોઈ બીજું મહાદાન નથી. સિવિલ હોસ્પિટલમાં માત્ર એમ કહીશ કે 5 વર્ષ અને 7 મહિનાના ગાળામાં પરમ દિવસે રાત્રે 250મું અંગદાન થયું, અને આ 250 અંગદાન થકી 1073 અંગો અને પેશીઓનું દાન માત્ર સિવિલ હોસ્પિટલથી મળ્યું છે. કદાચ કહેતા મને ખૂબ ગૌરવ થાય છે. ખૂબ ઐતિહાસિક ઘડી કહીશ કે જે સ્વજનોએ, જે સગાવાલાએ એમના સ્વજનના બ્રેન્ડેડ પછી અંગો દાન કરવાનો જે નિર્ણય લીધો, એના થકી 1000થી વધારે લોકોને નવજીવન મળ્યું છે. ને નવજીવન માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ પૂરા પરિવારને એની ખુશીઓ પાછી મળે છે. એ વ્યક્તિ પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે છે, અને કદાચ નોર્મલ લાઈફ જીવી અને એમ કહીશું ને કે જે વ્યક્તિ એને અંગોનું દાન કર્યું છે એને હંમેશા જ માટે અમર બનાવી દે છે. એક ભાવના સાથે જોડાય છે કે કોઈ વ્યક્તિએ આ ડિસિઝન લીધું અને મારા પરિવારમાં ખુશીનું મોજું પાછું આવ્યું.
ફરીથી આપ સૌને કહીશ કે આ ખૂબ ઉમદા કાર્ય છે, લોકો સુધી પહોંચાડવાનું છે. હજુ પણ એવું કહીશ કે આ જ વર્ષની એટલે મીન્સ કે 2025ની વાત કરીશ ને તો 102 વ્યક્તિઓને અમે બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા, એમાંથી 48 લોકો ઓર્ગન ડોનેશન સુધી પહોંચી શક્યા. એટલે કહેવાનો મતલબ છે કે હજુ પણ માત્ર 50% લોકો આની સંમતિ આપે છે. જો લોકો સુધી આ વાત પહોંચાડીએ દરેકને, અત્યારે તો હવે આપને સૌને ખ્યાલ હશે કદાચ કે અત્યારે જે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરીએ છીએ ને, ઇફ યુ આર અ ઓર્ગન ડોનર તો એમાં લખેલું આવે છે કે આઈ એમ ઓર્ગન ડોનર. એટલે ભવિષ્યમાં અત્યારે નોટો તરફથી પણ આપણે ભારત સરકારની વેબસાઇટ છે કે જેના ઉપર તમે રજિસ્ટર કરી શકો છો. એ રીતે આખી એક ડાયરી કે એક રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે કે એવો સમય આવશે કદાચ, કેમ કે બધાને ખબર છે કે ભવિષ્યમાં વધારે ને વધારે ઓર્ગનની જરૂર પડશે, તો એક રજિસ્ટ્રી તૈયાર હશે કે જેથી કરીને આઈ એમ ઓર્ગન ડોનર એવી ઇન્ફોર્મેશન મળે તો કદાચ પરિવારને સમજાવવાનું ખૂબ સહેલું થઈ જાય છે. આપણને બધાને ખબર છે કે આપણે જ્યારે જૂના જમાનાની વાત કરીએ, કદાચ અમારા સમયની, ક્યારે ઘરમાં કોઈની ડેથ થાય ને તો કાં તો એમના જે સપોઝ મારા ફાધર છે તો એમના ફ્રેન્ડ આવે કે ઘરમાં કોઈ મુરબ્બી આવે અને આપણને કહે કે ભાઈ તમારા પપ્પાની આવી ઈચ્છા હતી. ત્યારે વિલ તો બનાવતા નહોતા પરંતુ એ ઈચ્છા વ્યક્ત કરતા. એવું જ છે કે જ્યારે તમે કન્સેન્ટ અથવા તમે એમ કે ઓર્ગન ડોનેશનની અંદર પ્લેજ લેતા હો છો ત્યારે તમારા પરિવારને જો જાણ કરશો તો કદાચ એ ઇન્ફોર્મેશન છેક સુધી પહોંચે છે. અત્યારે કેવું થાય કે એમને પોતે વિચાર કર્યો હોય કે હું ભવિષ્યમાં ન કરે, નારાયણ આવું થાય તો ઓર્ગન ડોનેશન કરીશ, પરંતુ એના ફેમિલીને જો ઇન્ફોર્મેશન ન હોય તો એ જે ઘડી આવે ત્યારે એ ડિસિઝન લેવાનું ખૂબ ડિફિકલ્ટ થતું હોય છે. એટલે આપણે પોતે પ્લેજ લઈએ, ઘરના દરેક સભ્યો લે અને એ જાણ દરેકે દરેક વ્યક્તિને હોય. પ્લેજ લેવાથી બ્રેઇન ડેડ થવાતું નથી, બિલકુલ એવું માનવાની જરૂર નથી. પરંતુ હા, ડેફિનેટલી આઈ એમ ઓર્ગન ડોનર અને આ એક સોશિયલ કોઝ છે, એક સોસાયટી માટેની અત્યારની જરૂરિયાત છે કે જો આપણે બધા પ્લેજ લઈશું, લોકો સુધી આ મેસેજ પહોંચાડશું તો કદાચ જે વેઇટિંગ પીરિયડ છે, અત્યારે કિડનીમાં જોઈએ ને તો 3, 4, 5 વર્ષનું વેઇટિંગ છે, લીવરમાં પણ 1 થી 1.5 વર્ષ થઈ જતું હોય, તો એવા લોકો માટે ખૂબ ડિફિકલ્ટ સમય છે. અને એક અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરવું એ લાઈફને એક્સટેન્ડ કરવા માટે પૂરતું નથી. ખૂબ ડિફિકલ્ટ સમય હોય છે દરેકે દરેક પરિવારનો. જ્યારે અત્યારે સંયુક્ત પરિવારના બદલે ન્યુક્લિયર ફેમિલી થઈ રહ્યા છે, તમે જસ્ટ વિચાર કરશો કે જો અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરવાનું આવશે તો એ ખૂબ ડિફિકલ્ટ સમય પરિવાર માટે પણ હોય છે. એટલે આ મેસેજ લોકો સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી જાય અને આની અવેરનેસ એટલી આવે કે આપણે આ વેઇટિંગ પીરિયડ ઓછો કરી શકીએ. કોઈ પણ સ્વજન પોતાના સ્વજનને અંગનું દાન તો કરી શકે છે, પણ એમને પણ મેજર સર્જરી માટે જવું પડે છે. લીવર રિસેક્શન ઇઝ નોટ અ સ્મોલ સર્જરી. ટુ ગીવ 1 કિડની ઇઝ ઓલ્સો નોટ અ સ્મોલ સર્જરી. એટલે એક મેજર સર્જરીમાંથી પાસ થવું પડે છે, ત્યારે એમના સ્વજનને જીવન મળતું હોય છે. જો બ્રેઇન ડેડ વ્યક્તિમાંથી આપણને ઓર્ગન્સ મળશે તો કદાચ એક જીવતા વ્યક્તિએ આ કામ નહીં કરવું પડે. સિવિલની વાત કરીશ, આંકડાઓની વાત કરીશ તો 250 અંગદાન થકી 821 અંગોના દાન મળ્યા છે અને 296 એમ કહીશ કે પેશીઓનું દાન મળ્યું છે, જેમાં સ્કિન ડોનેશનનું પણ અત્યારે આપને ખ્યાલ આવશે કે થઈ રહ્યું છે. અને એ જ રીતે જોવા જઈએ તો માત્ર સિવિલ હોસ્પિટલથી 224 લીવર દાનમાં મળ્યા છે, 464 કિડની દાનમાં મળી છે, 76 હૃદય. કલ્પના કરો, હૃદય કોણ દાન કરી શકે? ન કરી શકે. બ્રેઇન ડેડ પ્રોગ્રામ ન હોય તો આવા બધા જે આંકડાઓ જોવા મળી રહ્યા છે એ જોવા ન મળે અને સીધા વ્યક્તિને નવજીવનમાં આપે છે. આપણે જૂના જમાનામાં એક મૂવીઝમાં હંમેશા દેખતા કે ક્યારેક ડેથ થાય ત્યારે એક દીવો જતો કે આત્મા તો રહેશે પરંતુ આ બીજામાં કોઈમાં જશે, અને કોઈ એક જગ્યા પર કોઈના ઘરે બાળક જન્મ થતો હોય એવા સીન આપણે ભૂતકાળમાં જોયેલા છે. એ સીન હવે રિક્રિએટ થઈ રહ્યા છે, અત્યારે રિયાલિટી બની રહી છે. એક વ્યક્તિને જ્યારે ઓર્ગન ડોનેશન કરીને હૃદય બીજામાં ટ્રાન્સપ્લાન્ટ થતું હોય, એ થઈ જાય અને હૃદય ધબકતું થાય, એ જ સમયે કદાચ એમની ત્યાં પ્રક્રિયા એટલે કે એમની ક્રિયા થતી હોય. આપણે માનીએ, આપણે સૌ સાથે મળી અને આમાં જોડાઈએ. વધુ સમય નહીં લઉં, પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, નાત જાત ભૂલી અને લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ તો કદાચ એક દિવસ ચોક્કસથી આવશે કે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન નહીં કરવું પડે. અંગદાન એ જ મહાદાન. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. તેમનું એવોર્ડથી સન્માન કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને નમ્ર વિનંતી કરીશ. તાળીઓનો ગડગડાટ બંધ ના થવો જોઈએ. આપણે સૌ તેમને વધાવીશું. આશીષભાઈ દેસાઈ,
એક પ્રેરણાદાયી સમાજસેવક, ઉદ્યોગપતિ અને માનવતાના ઉપાસકનું મંતવ્ય ન્યૂઝ પણ સન્માન કરવા જઈ રહ્યું છે, તો તેમને પણ મંચ પર આવવા માટે નમ્ર વિનંતી કરવા માંગીશ. એવોર્ડથી સન્માનિત કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને વિનંતી. વર્ષ 2001ના વિનાશક ગુજરાત ભૂકંપ દરમિયાન અંજાર અને ભુજમાં 3 મહિના સુધી રાહત અને પુનર્વસન કામગીરીનું નેતૃત્વ કરી હજારો પરિવાર માટે આશાનું કેન્દ્ર બન્યા છે આશીષભાઈ દેસાઈ. આપને ખૂબ ખૂબ અભિનંદન. સમાજ સેવા, નેત્રદાન જાગૃતિ અને શિક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન બદલ તેમનું પણ અમે સન્માન કરી રહ્યા છે, તો તેમને પણ મંચ પર આવવા માટે નમ્ર વિનંતી. કમલેશભાઈ મહેતા, તેમનું પણ એવોર્ડ આપીને સન્માન કરવા માટે આરોગ્ય મંત્રીશ્રીને નમ્ર વિનંતી. SRM ફાઉન્ડેશન દ્વારા તેઓ 2 અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અવિરત સેવા આપી રહ્યા છે. એક બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના સહયોગથી નેત્રદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે અને પ્રકાશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ડૉક્ટર જયદીપભાઈ રામાની મિનિમલ ઇન્વેસિવ કી હોલ હાર્ટ સર્જરીમાં તેમની નિપુણતા અને 4000થી વધુ સફળ એડવાન્સ હાર્ટ સર્જરીનો અનુભવ ધરાવનાર ડૉક્ટર જયદીપભાઈ રમાનીને પણ મંચ પર પધારવા માટે નમ્ર વિનંતી કરીશ. ડૉક્ટર તેજસભાઈ પ્રજાપતિ, જેમણે મેડિકલ ટેક્સિકોલોજી, ઝેરની સારવાર અને કેમિકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, તો આપણે સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. આરોગ્ય, દર્દીઓની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનમાં તેમનું યોગદાન ખરેખર પ્રેરણાદાયી છે, તો આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ, સન્માન કરીએ. ડૉક્ટર કિશોરભાઈ ગાંધી. કિશોરભાઈ ગાંધી છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી બોડેલી અને આસપાસના વિસ્તારમાં નિસ્વાર્થ ભાવથી આરોગ્ય સેવા આપી રહ્યા છે, તો તેમને પણ આપણે તાળીઓના ગડગડાટથી તેમનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર મનોજકુમાર અગ્રવાલ. ડૉક્ટર મનોજકુમાર અગ્રવાલ પીડિયાટ્રિક અને એડોલેસન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, ડાયાબિટોલોજિસ્ટ તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે અને તેમનું યોગદાન પણ અમૂલ્ય છે. તેઓ દાળ રોટી કા સવાલ હૈ મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનના સ્થાપક છે, તો આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર R.G. પટેલ, છેલ્લા 23 વર્ષથી વંધ્યત્વ સારવારના ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. 22,000થી પણ વધુ સફળ IVF બેબીઝ દ્વારા હજારો પરિવારના જીવનમાં ખુશીઓનો પ્રકાશ ફેલાવ્યો છે. DNA વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આધુનિક આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી જીત સારવાર નથી, પરંતુ સમયસર નિદાન છે, અને આવા જ આપણા માનવંતા ડૉક્ટરને પણ મંચ પર આવવા માટે નમ્ર વિનંતી કરવા માંગીશ. DNA વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, પ્રિયંક ઠક્કર, નિસર્ગ શાહ, હિતેન્દ્ર ઝાલા, ડૉક્ટર અંજનાબેન, આ તમામને મંચ પર આવવા માટે નમ્ર વિનંતી. આરોગ્ય મંત્રી દ્વારા તેમનું સન્માન થઈ રહ્યું છે અને આ સન્માન આપણે સૌ સાક્ષી છીએ, તો જોરદાર તાળીઓના ગડગડાટથી એમનું સન્માન કરીશું. દર્શક મિત્રો, તાળીઓ પર બિલકુલ GST નહીં લાગે, તો ચિંતા કર્યા વગર આપણે સૌ તેમને વધાવી લઈશું. દર્શક મિત્રો, આરોગ્ય વ્યવસ્થાનો સૌથી મજબૂત આધારસ્તંભ જો કોઈ હોય તો એ નર્સિંગ સેવા છે. પ્રજ્ઞાબેન ડાભી, દર્દીની સારવારથી લઈને સંભાળ સુધી તેમણે દરેક ક્ષણે નર્સિંગ વ્યવસાય, માનવતા અને સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રજ્ઞાબેન ડાભીને પણ મંચ પર પધારવા માટે આમંત્રિત કરીશ. તો આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડથી પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. આપને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. વૈભવ શાહ. દર્શક મિત્રો, વૈભવ શાહ JG યુનિવર્સિટીની સાથે જોડાયેલા એક પ્રેરણાદાયી શિક્ષણવિદ, જેમના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી નવી પેઢીને ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગ સાથે જોડાયેલ તકો પૂરી પાડી રહ્યા છે. તો આવો એમને પણ તાળીઓના ગડગડાટથી આપણે સન્માન કરીએ.
આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. MKS મેડિકલ કોલેજ એક શ્રેષ્ઠ તબીબ સમાજને સ્વસ્થ બનાવે છે અને ડૉક્ટર પૂર્વેશ M. શાહ તેઓને પણ હું મંચ પર પધારવા માટે આમંત્રિત કરવા માગીશ. આજે સુપર સ્પેશિયાલિટી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સંસ્થા સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે અને આ ગૌરવપૂર્ણ યાત્રા પાછળ તેમનું દ્રષ્ટિવંત નેતૃત્વ રહેલું છે. તો આવા આપણા એમને વધાવી લઈશું. શૈબલ શાહ રેગ્યુલસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રેરણા સ્ત્રોત તરીકે વર્ષ 1995થી સરકારી ક્ષેત્રની સાથે મજબૂત અને વિશ્વાસનીય સંબંધ સ્થાપિત કર્યો છે. સંસ્થાને સફળતાના નવા શિખર સુધી પહોંચાડ્યું છે અને આવા દૂરંદેશી નેતાગીરી સમયબદ્ધ કાર્યશીલી એવા વ્યક્તિત્વને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટની સાથે વધાવીશું. આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે તેઓને એવોર્ડ મળી રહ્યો છે અને આપણે તેના સાક્ષી છીએ, તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. JMD ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ શિક્ષણમાં એક વિશ્વસનીય નામ બની રહ્યું છે અને આજે હેલ્થ લીડરશિપ કોન્ક્લેવ 2026માં આ મંચ પર તેઓને પધારવા માટે હું આમંત્રિત કરવા માંગીશ. શ્રીમતી કૌશલબેન દેસાઈ, તેઓને મંચ પર આવવા માટે નમ્ર વિનંતી. JMD ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ગાંધીનગર આજે BSc નર્સિંગ, GN નર્સિંગ અને પોસ્ટ BSc નર્સિંગ જેવા અભ્યાસક્રમો દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી તરફ દોરી રહ્યું છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા અને ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન આ સંસ્થાના અનેક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રથમથી 10મા ક્રમ સુધી સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આપને ખૂબ ખૂબ અભિનંદન. मनोज अग्रवाल, दाल रोटी का सवाल है गुजरात का ग्लोबल न्यूट्रिशन इनिशिएटिव. प्रेरणा स्त्रोत एवं डॉक्टर मनोज अग्रवाल तथा समग्र टीमનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે, તો આપણે સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ આભાર. કર્ણાવતી ડેન્ટલ કોલેજ મૌખિક આરોગ્ય એ સમગ્ર આરોગ્યનો એક મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે અને ત્યારે ડૉક્ટર નીરજ કિનારીવાલા, એડિશનલ ડિરેક્ટર કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી તથા ડૉક્ટર સંતોષ કુમાર, ડીન કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી, આ બંને મહાનુભાવોને વિનંતી છે કે આપ ખૂબ જ ઝડપથી મંચ પર પધારો અને આપનું સન્માન ગ્રહણ કરશો. ડૉક્ટર સ્મિતા કેતન જોશી, આરોગ્ય ક્ષેત્રમાં કેટલાક વ્યક્તિત્વ હોસ્પિટલની 4 દિવાલ સુધી સીમિત નથી રહેતા, પરંતુ સમાજમાં જાગૃતિ, જનકલ્યાણ અને આરોગ્ય પ્રત્યેની જવાબદારીનું અનોખું ઉદાહરણ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. શ્રી સુરેશ મરાઠા, જનરલ મેનેજર અને રિજનલ લીડ, ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ. છેલ્લા 7 દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત આ સંસ્થાને ગુજરાતમાં નવી દિશા આપતા તેઓ પ્રજનન આરોગ્ય, માતા બાળ કલ્યાણ, કુટુંબ નિયોજન, HPV જાગૃતિ, સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ અને યુવા આરોગ્ય શિક્ષણ જેવા અનેક ક્ષેત્રમાં વિવિધ સેવા આપી રહ્યા છે. તો આપણે સૌ તેમનું તાળીઓના ગડગડાટથી સન્માન કરીએ. કોઈપણ ભવ્ય આયોજનની સફળતા પાછળ એક વિશ્વસનીય અને ગુણવત્તાસભર વેન્યુની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. હેલ્થ લીડરશિપ કોન્ક્લેવ 2026ને ભવ્યતા અને શ્રેષ્ઠ આતિથ્ય પ્રદાન કરવા બદલ અમારા વેન્યુ પાર્ટનર પ્રાઇડ હોટલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, તેમનું સન્માન કરીએ છીએ. તો આપને સન્માન સ્વીકારવા માટે નમ્ર વિનંતી. ભાવિનભાઈ સોલંકી, છેલ્લા 21 વર્ષથી જાહેર આરોગ્ય ક્ષેત્રમાં તેઓ સમર્પિત સેવા આપી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન MDની શૈક્ષણિક લાયકાતની સાથે તેઓ અવિરત સેવા કરી રહ્યા છે. તો માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ એવા એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ભાવિનભાઈ તથા દીપકભાઈ પંચાલને પણ મંચ પર આવવા માટે નમ્ર વિનંતી.
આપણે કરતલ ધ્વનિથી તેમનું પણ સન્માન કરીએ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. તમામ મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને હવે સમય છે એક વિશેષ સંવાદનો, જ્યાં આરોગ્ય ક્ષેત્રની દિશા, નવી પહેલો અને જનહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા. મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર, અમદાવાદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ, પૂર્વ હેલ્થ કમિટીના ચેરમેન એએમસીના ડૉક્ટર સુરેશભાઈ પટેલ અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર પિંકલ ભટ્ટ, તેમને પણ હું મંચ પર આમંત્રિત કરું છું કે તેઓ ગુજરાત સરકારના માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની સાથે વિશેષ સંવાદ કરશે. નમસ્કાર મિત્રો, મંતવ્ય ન્યૂઝ પરિવાર વતી આજે અમારી વચ્ચે ગુજરાત રાજ્યના એક ખૂબ કર્મઠ અને કર્મશીલ એવા આપણા હેલ્થ મિનિસ્ટર પ્રફુલભાઈ પધાર્યા છે, એમનું સ્વાગત કરું છું. અને એક નાનકડો સંવાદનો અમે એક આયોજન કર્યું છે. પ્રફુલભાઈ સાથે ગોષ્ઠી કરી અને ગુજરાત સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે એમના વિશે એમની સાથે થોડી આપણે ચર્ચા કરવી છે. કેટલાક ખૂબ સરસ કાર્યો સરકાર દ્વારા થઈ રહ્યા છે, લોકો સુધી આપણે પહોંચાડવા છે. અને એ પહોંચાડવા માટે ઘણી બધી વસ્તુઓ હમણાં સાહેબના આવ્યા પછી એમણે એમના અમલમાં મૂકી છે. આપણે સાહેબ સાથે ચર્ચા કરીએ. પ્રફુલભાઈ હેલ્થ મિનિસ્ટર અને કાર્યકર્તા સિવાય ખૂબ મોટા સોશિયલ વર્કર છે. પ્રફુલભાઈ વાત કરું તો પ્રફુલભાઈને દિલ્હી નહેરુ વિકાસ કેન્દ્ર દ્વારા યુવા સોશિયલ વર્કર તરીકેનો પણ એક ખૂબ મોટો એવોર્ડ આપ્યો છે પ્રફુલભાઈ, હું જો ન ભૂલતો હોઉં તો. સાથે સાથે ઇન્ટરનેશનલ યુનો દ્વારા પણ ખૂબ સારું સોશિયલ એક્ટિવિટી અને સોશિયલ વર્ક માટે એમને ઇન્ટરનેશનલ યુનો દ્વારા પણ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. અને બ્લડ ડોનેશન કેમ્પની જો વાત કરું તો લિમ્કા બુકમાં સાહેબનું નામ છે કે 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ બ્લડ ડોનેશન કેમ્પ સુરતની અંદર કામરેજમાં સાહેબ દ્વારા યોજવામાં આવ્યો હતો. અને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન લોકો પાસે કરાવડાવી અને થયું હતું. તો આવા પ્રફુલભાઈ સાથે આપણે સંવાદ કરીએ. પ્રફુલભાઈની પાસેથી આપણે સરકાર દ્વારા થતી વિવિધ કામગીરી માટે આપણે એમની પાસેથી જાણીએ. પ્રફુલભાઈ, આપ જ્યારે અમારી વચ્ચે આવ્યા છો ત્યારે અને આપણે હેલ્થ અને સ્વાસ્થ્ય માટેની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં મને એ પૂછવાનું મન થાય કે આપે જે 1 જુલાઈથી નમો સ્વાસ્થ્ય અભિયાન ખૂબ સરસ ચાલુ કર્યું, ખૂબ નવી જ પહેલ કરી, એ વિશે તમે અમને અને અમારા દર્શક મિત્રોને આપ જણાવશો? આમ તો સ્વચ્છતા એ આપણો એક મંત્ર હોવો જોઈએ દરેક ક્ષેત્ર પર. માત્ર હોસ્પિટલ રહે એવું જ નહીં, પરંતુ આજે જ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કેબિનેટમાં એક આદેશ કર્યો કે દર રવિવારે તમારે સ્વચ્છતાનો એક કાર્યક્રમ રાખવો. જ્યારે હું આરોગ્ય મંત્રી બન્યો ત્યારે પ્રથમવાર, બીજી વાર, ત્રીજી વાર સરપ્રાઇઝ મેં હોસ્પિટલ, સિવિલ, પીએસસી, સીએસસી સેન્ટરના રાત્રે દિવસે એ રીતના રાઉન્ડ કર્યા. તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઘણાએ સિવિલની અંદર ગાર્બેજ વસ્તુ યાની કે સ્ક્રેપ થયેલું બધું જ વર્ષોથી પડ્યું છે. અને મેં પછી અમારા અધિકારી જોડે અમે એક આખું 3 મહિનાનું પ્લાનિંગ કર્યું અને આખા ગુજરાતની અંદર તમામ સિવિલ, પીએસસી, સીએસસી 12,000 સંસ્થાઓ 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ સ્વચ્છ થઈ. માત્ર પોતું મારીને સ્વચ્છ કરવું એવું નહીં, રિપેરિંગ, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, આગળની તૂટલી ફૂટલી એમ્બ્યુલન્સ 10-10 વર્ષથી ગ્રાઉન્ડમાં પડી. તો આજે એક સામાન્ય વાતથી તમને એવું લાગશે કે આ સ્વચ્છતા અભિયાન 7 દિવસનું થયું, પરંતુ મને કહેતા આનંદ થાય છે 1806 રૂમ અમે 10,000 અમારી સંસ્થામાંથી ચોખ્ખા કર્યા, યાની કે હવે અમે ફરી વખત ઉપયોગ લેશું. 5 લાખ વસ્તુ જેટલી સ્ક્રેપમાં કાઢી, એ જે ટ્રકો ભરાઈ જાય એટલું. અને હવે કાયમિક માટે પછી સ્વચ્છતા પછી પણ મેં એક પીએસસી સેન્ટરના એમાં ડાયરેક્ટ જ જઈને મેં સરપ્રાઇઝ વિઝિટ કર્યું. તો આખી પીએસસી સેન્ટર નેટ એન્ડ ક્લીન, ક્યાંય કચરું નહીં, કોઈ વસ્તુને મેં ટોયલેટથી લઈને બધી જ વસ્તુ જોઈ, એકદમ ક્લીન. પછી મેં બધા જ કર્મચારી મિત્રો અને ડૉક્ટરને બહાર ગ્રાઉન્ડમાં બોલાવ્યા
અમને એમનું શોલથી મેં સન્માન કર્યું. આ છે નમો સ્વચ્છતા અભિયાન. એક દિવસ પૂરતું નહીં, કાયમિકમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ માટે બેસ્ટ છે, બહુ જાજુ છે, પરંતુ માઇક્રો લેવલની સ્વચ્છતા કમત. એ જ રીતે ઓટી, ઓપરેશન થિયેટર આસપાસ અને એની અંદર એક વૈજ્ઞાનિક ઢબે કાયમિક ક્લિનિક રહે, એ હેતુસર અમે બહુ મોટું આયોજન કર્યું. અને આજે અમને ગર્વ છે કે તમામ હોસ્પિટલો સ્વચ્છ થઈ ચૂકી છે ને કાયમિક માટે. કારણ કે નમો સ્વચ્છતા અભિયાન અમે એમનું નામ આપ્યું છે, જે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ ગમે છે. સ્વચ્છતા એટલા માટે અમે નમો સ્વચ્છ અભિયાન અમે પૂર્ણ નથી કર્યું, કાયમિક માટે શરૂ રહેશે. ખૂબ સરસ. આપણે એઝ અ ડૉક્ટર તરીકે આપણે જાણીએ છીએ કે હોસ્પિટલની અંદર રાહુલભાઈ અમારે ખૂબ ક્રોસ ઇન્ફેક્શન થતા હોય. એ જે ક્રોસ ઇન્ફેક્શનનો જે રેશિયો છે આપણે જોઈએ તો ફોરેનની અંદર 6 થી 7% અને આપણે અહીંયા 15% જેવો હતો. તો આ ક્રોસ ઇન્ફેક્શન પણ ખૂબ પ્રમાણમાં આ કાર્યને કારણે ઓછા થશે. બીજું પ્રફુલભાઈ, આપણી પાસે ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ આપણી સાથે જ છે. જ્યારે સ્વચ્છતાની વાત કરી અને હેલ્થ માટે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે ફૂડ પણ એક મહત્ત્વનું પાર્ટ છે. પ્રફુલભાઈએ ખૂબ સારી એક્ટિવિટી કરી અને પ્રફુલભાઈ આપના સમયગાળામાં અને આપના દ્વારા એક એનાલોગ પનીર અને એના રિગાર્ડિંગ ખૂબ બધી આપે એક મૂવમેન્ટ તરીકે પણ લીધું હતું. તો એ એનાલોગ પનીર વિશેની આપણી જે મૂવમેન્ટ હતી અને એના વિશેનું આપણું જે કાર્ય હતું એ અમારા દર્શક મિત્રોને આપ. માત્ર એનાલોગ પનીર નહીં, ડુપ્લિકેટ બનતી દરેક વસ્તુ પર અમે ફોકસ કર્યું છે. જ્યાં જ્યાં અમને એની માહિતી મળે છે એટલે ડાયરેક્ટ અમે રેડ કરીએ છીએ. એનાલોગ પનીર આમાંથી બધા જ ખાતા હતા. રેસ્ટોરન્ટમાં જઈ, પાર્ટીમાં, તો હવે દરેક લોકો બોર્ડ લગાવવા માંડ્યા છે. અમે એક અભિયાન ઉપાડ્યું છે, જે નહીં લગાવે એ દંડાશે. એનાલોગ પનીર એટલે જે માત્ર ને માત્ર પામોલીન તેલ અને મિલ્ક પાવડર એમાંથી ઉમેરી દે અને ખૂબ ગંદી જગ્યાએ બનાવતા. 800 કિલો એક ડેરી અમારા સુરતમાં વેચતી હતી. જે પનીર ખાવાથી તમને કશું જ ફાયદો નથી થવાનો. તો આ પનીર ઉપર અમે સંપૂર્ણપણે રેસ્ટોરન્ટ ઉપર, કેટરિંગવાળા દરેક, હવે તો જમવાનું કોઈ પોતાના લગ્ન કે કંઈ ફંક્શનમાં આપે તો કેટરિંગવાળાને પહેલાં પૂછશે તમે પનીર કઈ વાપરશો, સુમૂલ અમૂલનું કે સ્ટાન્ડર્ડ ડેરીનું કે એનાલો. તો હવે આ જાગૃતતાથી લોકો સુધી આ અભિયાન પહોંચ્યું છે. તમે ઊંઝામાં જુઓ તો વરિયાળી છે, 2 વર્ષની જૂની વરિયાળીનો કલર ગ્રીન ન હોય, એમને મશીનની અંદર ઇન્ડસ્ટ્રીયલ કલર ચડાવે ગ્રીન, જે રંગરોગાન કરવાના હોય તો બહુ ડેન્જરસ વસ્તુ છે. આ જ રીતે ઘી, તો ઘી પણ પામોલીન તેલની અંદર બનાવીને એસેન્સ નાખીને લોકોને ડુપ્લિકેટ. તો આજે દરેક ડૉક્ટર મિત્રો અહીંયા છો, તમારી ઉપર સમાજની કંઈ અપેક્ષા છે ને મીડિયા આ બધું જ કરવામાં, મને લોકો સુધી પહોંચવામાં મીડિયાએ મને સહયોગ આપ્યો છે. એને હું હૃદયપૂર્વક વંદન કરું છું ને એમને જોરદાર તાલીમથી વધાવું. થેન્ક યુ સો મચ. જ્યાં રેડ પડી છે ત્યાં સાંજના અમારું, અને હું હમણાં દિલ્હી ગયો હતો રાષ્ટ્રીય કોન્ફરન્સની અંદર, હેલ્થ કોન્ફરન્સ હતી, અને એમાં આદરણીય નંદાજી હતા અને પૂરા ભારતના તમામ આરોગ્ય મંત્રીઓ ત્યાં ઉપસ્થિત હતા. મેં 3 વાત રાખી હતી ગુજરાત તરફથી. એક તો એન્ટીબાયોટિક દવાનો ધૂમ ઉપયોગ કરે છે નાના ડૉક્ટર ક્લિનિકથી લઈને, એ પ્રતિબંધ તો ન કરી શકે પણ જાગૃતતા લાવી એન્ટીબાયોટિક દવાનો ખૂબ ઓછો ઉપયોગ થાય. બીજી વાત મેં કરી હતી ઓર્ગન ડોનેશનની જે વાત થાય છે. આપણે 4 ઝોનોમાં ગુજરાતને વહેંચી રહ્યા છીએ, હમણાં જ એનો અમે ડિક્લેર કરીશું. તો સુરત અને અમદાવાદ 2 ડેસ્ટિનેશન એવા છે ત્યાં ઓર્ગન ડોનેશન ખૂબ વધુ થઈ રહ્યું છે ને ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ રહ્યું. પણ સૌરાષ્ટ્ર અને કચ્છ આખો ઝોન કોરો છે, ત્યાં ટ્રાન્સપ્લાન્ટ પણ એટલું થતું નથી અને જાગૃતતાનો અભાવ. તો રાજકોટ એમ્સની અંદર મેં આદરણીય નંદાજીને રિક્વેસ્ટ કરી કે અમને સૌરાષ્ટ્રમાં એક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની વ્યવસ્થા થાય અને એ એમ્સમાં થાય, જેથી કરીને દરેક લોકોને પરવડે. અને ત્રીજી વાત એ છે કે 2006માં ફૂડ સેફ્ટીનો કાયદો બન્યો હતો, પછી કોઈ સંશોધન નથી થયું, જે તે સમયે યોગ્ય હતો. પણ હવે આવા બદમાશ લોકો જે દરેક બાબતમાં તમે જોજો પ્લાઝમાની અંદર પણ
હમણાં અમદાવાદની અંદર પ્લાઝમા, તમે વિચાર્યું ન હોય એ લોકો અમલીકરણ કરી રહ્યા છે બદમાશ. તો પ્લાઝમાના અંદર પણ ભેળસેળ કરવા માંડ્યા ત્યારે આપણી માટે રેડ સિગ્નલ છે. તો કાયદો એવો કડક બનવો જોઈએ જેથી ડર હોવો જોઈએ. આજીવન કારાવાસ, એને 5 લાખનો દંડ કરી દો તો શું, એ તો કેટલાય લોકોના જીવન બરબાદ કરીને ત્યાં આવ્યો છે. તો આજીવન કારાવાસ એવી સખ્તમાં સખ્ત સજાઓ થાય. તો આ છે અમારું અત્યારનું. ફૂડ એન્ડ ડ્રગ્સમાં 6 ફાર્મા કંપનીઓને પણ સીલ કરી દીધી છે. એકેને બક્ષવાના નથી અમે. માટે જે દવાઓ પ્રતિબંધિત છે, જે દવાની અંદર નશાકારક દવાઓ વધુ રાખીને વેચે જ નામાં લાઈન પર દવાઓ વેચે છે, તો આ બધું જ પ્રતિબંધન ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી આપે એ જ દવા, જે પ્રતિબંધિત દવાઓ છે એ મેડિકલ પર મળે. માનો મેદસ્વીપણું, જાડાએ ઓછું કરવા માટેની દવાઓ, એમાં ડ્રગ્સ યાની કે નશાકારક દવાઓ વધુ થાય. તો આવી બધી ઓનલાઈન યુવાનોને વેચે છે, એના પર પ્રત્યે પણ તમે બધા જાગૃત છો. હમણાં આવું ક્યાંય હોય તો, આવું કોઈ પણ બાબત હોય તો અમને આરોગ્ય વિભાગમાં જાણ કરજો, મીડિયાને જાણ કરજો, જેથી કરીને એ બદમાશ લોકો સુધી અમે પહોંચી શકીએ. સર, જ્યારે ઇમરજન્સી આવે ને તો 108 યાદ આવે છે. 108 એટલે કે એમ્બ્યુલન્સ આવી જશે. પણ 3 ઇડિયટ્સમાં આપણે જોયું છે કે ઇમરજન્સી છે તો 108 એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ઘણી વખત ટ્રાફિકને બધાની રાહ જોવામાં પણ સમય જતો હોય છે. તો તમે 108ને 3 ઇડિયટ્સમાં જેવી રીતે બતાવ્યું છે કે 2 વ્હીલર ઉપર લઈને જાઓ, તો 108 ઇમરજન્સી 2 વ્હીલર્સ પણ તમે ચાલુ કર્યા છે. આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આમ તો મીડિયામાં અવારનવાર અમે જોતા હોય છે કે કોઈ હિલ્સ પર રહેતા હોય, કોઈ એક જ ઝૂંપડું કે એક મકાન પર્વત ઉપર હોય, ત્યાં સુધી એમ્બ્યુલન્સ ન જઈ શકે. અને મીડિયાના મિત્રો પણ બધા દેખાડે કે પેશન્ટને ઉચકીને લાવ્યા, ત્યાં સરકારની વ્યવસ્થા ફેલ ગઈ છે. તો અમને હૃદયને સ્પર્શતું હોય છે અને અમને ગમતું પણ નથી. માટે અમે હમણાં 51 2 વ્હીલ 108 લોન્ચ કાર્યરત કર્યા છે. એમની લીલી ઝંડી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. આ 2 વ્હીલ ગાડીની અંદર પાછળ આખી એમની કીટ છે. પ્રાથમિક બેઝ ઉપર, માનો કે એટેક આવ્યો, સાપ કરડ્યો, કંઈ પ્રોબ્લેમ આવ્યો, તો પ્રાથમિક બેઝની તમામ દવાઓ એની અંદર હોય છે, કાર્ડિયાકને લગતી હોય છે, તો માણસ ત્યાં બચાવી શકીએ. અને ત્યાં સુધી અમારું 2 વ્હીલ ગાડી, એક ડૉક્ટર અને એક ચલાવનાર વ્યક્તિ ત્યાં પહોંચી શકે છે. અને એમને અત્યારે એમનું ટ્રીટમેન્ટ પણ કરી રહ્યા છે. તો ગુજરાતની અંદર આ પ્રયોગ ખૂબ સફળ થશે એટલા માટે કે અંત્યોદય સુધી આપણે પહોંચી શકશું. અને બીજું વેન છે જે નીચે ઉતાર્યા પછી જ બ્લડ ટેસ્ટ થઈ શકે, અંદર કાર્ડિયાકને લગતી વસ્તુ, ઓક્સિજન, મિની વેન્ટિલેટર ટાઈપનું બધી જ સવલત એ વેનની અંદર હોય છે. તો માણસને બચાવવાનું ગુજરાત ગવર્મેન્ટનું આ એક સરાહનીય માનવીયતા અભિગમ સાથેનું આ પગલું છે, જે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. તમે બહુ જ સંવેદનશીલ વાત કરી કે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકાય એના માટે 2 વ્હીલર ચાલુ કર્યા 108માં. પણ તમે જે અત્યારે મિનિસ્ટર છો, તો એ જગ્યાએથી તમે આગળના આવતા સમયમાં હેલ્થને અને સરકારશ્રીના કામગીરીને કેવી રીતે જુઓ છો અને શું કહેવા માગશો? એક તો મેડિકલ સ્ટુડન્ટ જે સ્ટડી કરે છે એ ટ્રેસમાં આત્મહત્યા અટકાવવાનું અને રેગિંગ, આ 3 મુદ્દાઓ મેં જ્યારે એનાલિસિસ કર્યું અને સ્ટડી કર્યો તો મને એવું થયું કે આ લોકોને કંઈક સમજાવવા માટે જવું. રેગિંગ કરે ને અમે એમની પનિશમેન્ટ કરીએ, કોઈ ડૉક્ટરને અમને પનિશમેન્ટ કરતાં ખૂબ જ દુઃખ થતું હોય, તો અમે નમો મૈત્રી સંવાદ શરૂ કર્યો. અને આજે જ હતો, ડૉક્ટર જોશીને એ લોકો હતા અમદાવાદના બીજે મેડિકલ કોલેજની અંદર. દરેક સ્ટુડન્ટ્સ રડ્યા છે સાહેબ, દરેક દીકરા દીકરીઓ એની આંખમાં આંસુ છે. એના મમ્મી પપ્પાના એ આજે તો એ જો હોય તો એ એમની હગથી છૂટા જ ન પડે એવા મોટિવેશન સ્પીકર પણ અમે લાવ્યા. અને મેં પણ વાત કરી છે
કે 2047નું ભારત માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી નથી, માનવીયતા અભિગમ. નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયામાં એક મંત્ર આપ્યો છે, વસુદેવ કુટુંબકમની ભાવનાઓ. તો આ બાબતમાં એક આગળ વધ્યા. અમે 4 કાર્યક્રમ મેડિકલ કોલેજની અંદર કરી દીધા છે. એક ટંગ મેનેજમેન્ટ અમારો નવો આઈડિયા છે કે ગમે નર્સ કે પેરામેડિકલ દર્દી સાથેનો બિહેવિયર કેવું હોય, ટંગ મેનેજમેન્ટ, એ પણ અમે શરૂ કર્યું છે. અને મને શું કામ સાઉથના કેરલા કે તમિલનાડુના નર્સ બેનની જ બોલબાલા દુનિયામાં એવું નહીં, અમારા ગુજરાતની અંદર પણ આ બ્રાન્ડ વ્યક્તિઓ બને, ગમે ત્યાં જાય. ગુજરાતની અંદર પેરામેડિકલની બનેલી નર્સ કે ભાઈ એની પણ ડિમાન્ડ હોય, એમનું પણ એટલું સરસ હોય. માટે મેડિકલ કોલેજ તો છે જ, પણ નર્સિંગ કોલેજો પર પણ અમે આ રીતનું શ્રેષ્ઠ ફોકસ કરી રહ્યા છીએ. બીજી વાત એ છે કે તમામ પ્રકારના જે ઓપરેશનો થાય છે, ગરીબ લોકોના ઓપરેશન થાય છે, પણ જાગૃતતા હેલ્થ પ્રત્યેની. ભાઈ મેદસ્વીપણાની વાત કરે છે કે એમનું ખાવા પીવાની વસ્તુઓ. તો આજે મેં 3 બાબતોમાં અમે ફોકસ કરી રહ્યા છીએ. 2030 સુધીનો રોડમેપ બનાવ્યો છે. એક તો માતા અને બાળકનું જન્મ દરની અંદર મૃત્યુદર ઘટે, માતાનો મૃત્યુદર ઘટવો જોઈએ અને બાળકનો પણ. એ માટે પણ મેડિકલ ક્ષેત્રે અમે ખૂબ જાજુ વિચાર્યું છે ને કરી પણ રહ્યા છે ને અમલીકરણ પણ કરી દીધું છે. બીજી વાત છે એ કુપોષિતતા. આ બાળકોના કુપોષિત બાળક થશે તો આવનારા ભારતના નિર્માણ આપણે નહીં કરીએ. માત્ર ગરીબ લોકોમાં કુપોષિત છે એવું નહીં, શ્રીમંતના ઘરોની અંદર, સમૃદ્ધ લોકોના ઘરે, કારણ કે નકરા કુરકુરિયા જ ખાય છે, વેફર્સ જ ખાય છે. કુરકુરિયા ખબર છે ને? તો અમે તો ઘરે ગામડે રહેતા તો ભૂખ લાગી છે મમ્મી તો શું કહે, સિંગના દાણાનો આગળ ખીચું હોય અને હાથમાં ગળ રાખવાનો ગોળ, એ સિંગનો ખીચું ભરી દે. કેટલું તંદુરસ્ત નાસ્તો આપતા, તલ ને ખાંડ ખાવાનું. આ બધું ગામડામાં રહ્યા છે એમને ખબર પડે. માટે શ્રમ વગર જીવન શ્રેષ્ઠ નથી, એ પણ અમારો એક મંત્ર છે ને એ પણ અમે જાગૃતતા કરી રહ્યા છીએ. હું તમને 2 દાખલા આપું. કોઈ પણ ડૉક્ટર્સ હોય, બિઝનેસમેનો, એ પોતાની મર્સિડીઝ કાર લઈને હોસ્પિટલે જશે અથવા ઓફિસે જશે. શું કામ? એ બિઝનેસ ચલાવવા કે હોસ્પિટલ ચલાવવા. એની ત્યાં કામ કરનારા વ્યક્તિ કે પ્યુન હશે, એ સાયકલ લઈને આવશે. શું કામ? પોતે ત્યાં વર્ક કરી રહ્યા, પાછો ઘરે સાયકલ લઈને જશે. પહેલો ભાઈ ઘરે આવીને મર્સિડીઝ મૂકીને જીમમાં સાયકલ ચલાવશે. રાઈટ છે? તો એક પેટ ભરવા માટે સાયકલ ચલાવે છે, એક પેટ ઉતારવા માટે સાયકલ તો ચલાવવી પડશે સાહેબ તમારે. આ વાતનું સ્વીકાર કરીને મેદસ્વીપણું ઉતરે. હું ઘણા વર્ષોથી કન્ટિન્યુ મારું વોકિંગને શરૂ છું. હું સવારનો મેં કહ્યું સવારથી કન્ટિન્યુ 1 મિનિટનો આરામ નથી કર્યો. ડાયરેક્ટ અહીં આવ્યો ને અહીંથી પાછો હું પહેલાં કોઈ વ્યસનની જરૂર પડતી જ નથી. તો આજે કેન્સરથી લઈને અનેક પ્રકારના દર્દીઓ થઈ રહ્યા છે. તો એક વ્યક્તિ જાગૃતતા થાય, આ ખાસ જરૂરી છે. અને આ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તો ગમે એટલું ભૌતિકવાદ હોય તો એને ઉપયોગી કરી શકશે નહીં. માટે એઆઈનો ઉપયોગ સીમિત રાખવો પડશે. આજે આમાં તમે એવોર્ડ્સ આપ્યા કે ફલાણા ડૉક્ટરે કામ કર્યું, આ કર્યું, તે કર્યું. 5 વર્ષ 10 હું વહેલા બોલી રહ્યો, 10 વર્ષ પછી આ ભાઈ દરેક કામ પોતે જાતે કરે, જમે છે પણ જાતે. એ રોબોટ નથી જમાડતો, બરાબર? બીજા ભાઈનું સન્માન થશે. આ ભાઈએ તેમનું સન્માન બધાએ તાળીઓ પાડશે. શું કામ? એ 10 વર્ષથી મોબાઈલ ઉપયોગ નથી કરતા. બધા પગે લાગશે, વાહ વાહ તમે તો મહાન છો. તમે આ વાત દૂર નથી રહી. તો આપણે ભૌતિક અને સંશોધનનો વિવેકપૂર્ણ જો ઉપયોગ નહીં કરીશું તો સાહેબ આ પસ્તાવાનો જ વારો છે. અત્યારે આપણે દોડમાં તો આ કેમ બહાર જમવાનું હોય, તીખું છે, ભાવતું નથી પણ ખાવું પડે, એના જેવી વાત છે. એટલે બધી જ શાળાઓ, બધી જ હોસ્પિટલો, બધી જ ગવર્મેન્ટો આના પર રોક લગાવવા માટે કરોડોના કરોડો એના બજેટો હશે. આ યાદ રાખજો. હું વહેલા બોલી રહ્યો છું મિત્રો.
કરોડોના કરોડ બજેટ હશે કે હવે આને હોસ્પિટલમાં એના ડિપાર્ટમેન્ટ હશે, ગેમ ઝોન, ગેમ રમી રમીને મેન્ટાલી ઓલો થઈ ગયો તો એને એની અંદર લઈ જાઓ, ફેસબુક મેનિયા તો એને એમાં લઈ જાઓ. આ બધી તમને હસવું લાગશે અને હું અત્યારે વહેલા બોલી રહી છું કદાચ, પણ આ સોશિયલ મીડિયા એડિક્શન છે આખું, સોશિયલ મીડિયા એડિક્શન છે આખું. એ આપણે સાહેબ પ્રફુલ્લભાઈ છે, એમની સાથે હેલ્થ, આપણે બધા ડૉક્ટરો છીએ એટલે તો ઘણું બધું હેલ્થમાં કામ કરે છે. પણ મેં જોયું હતું કે પ્રફુલ્લભાઈ જો સુરતથી નીકળતા હોય અને ક્યાંક રસ્તામાં પીએચસી કે સીએચસી આવ્યું તો ત્યાં એ જતા હોય અને ગૌરવપૂર્ણ આપણે વાત કરી શકીએ કે ત્યાંના સ્ટાફને બોલાવી, જે બેઝિક કાર્યકર કે આપણી જે આંગણવાડી બહેન છે કે આપણા જે ત્યાંના જે ફિમેલ હેલ્થ વર્કર છે, એમને બધાને બોલાવી અને અંધશ્રદ્ધા વિશે પણ એ ત્યાં આગળ 15-20 મિનિટ બેઠી એમને સમજાવતા હોય. કારણ કે એમને પેરીફરીમાં રહ્યા છે, ફર્યા છે, એમણે જોયું છે કે ભાઈ આ વિસ્તારની અંદર હજી પણ સાપ કરડે અથવા વીછી કરડે તો એ લોકોને હોસ્પિટલને બદલે ભૂવા પાસે લઈ જતા હોય છે. એ સાહેબ આપનું એક ખૂબ સરાહનીય કાર્ય છે ને આપ ખૂબ ઘણી બધી જગ્યાએ મેં જોયા છે કે આપણે નાનામાં નાના વ્યક્તિઓને પણ તમે સમજાવતા મેં જોયા છે કે આ કાર્ય કરો છો. એ હજી ઘણી જગ્યાએ સ્ત્રીના સન્માન માટે આપણે આગળ ચાલવું જોઈએ, પણ હજી રૂઢિચુસ્ત લોકોમાં દીકરાની વહુ એટલે એક શું કહેવાય, એક એમની સાથેનું ઓરમાયું વર્તન, એ બીમાર પડે, એમને તકલીફ પડે તો એનો જે ભૂવા ભરાડી હોય એમનો દોરો બાંધે, એને માથું દુખે છે, એને કમર દુખે છે તો એને કશું જ નહીં. તો આ બહેનોનો 1000 વ્યક્તિ ઉપર એક બહેન હોય છે આ વિસ્તારમાં. એમને મેં કહ્યું કે સાપ કરડે, વીસી કરડે, કોઈ બહેનોને આવું પ્રોબ્લેમ થાય, પ્રેગ્નન્સી હોય બહેનની તો એમને કંઈક ભૂવા ભરાડી પાસે તમારે છટકાવીને પીએચસી સીએચસી સેન્ટર પર લાવવાના, અથવા જ ન લાવવા દેતા હોય પોલીસને જાણ કરજો અથવા તો અમને જાણ કરો. એક્શન તો લેવા જ પડશે. હવે આ યુગની અંદર હજી તો અમે એ માટેની 108 દરેક એમ્બ્યુલન્સ નીકળે છે ને એમાં અમે સાપ કરડવા માટેની જે ઇન્જેક્શન આવે એ બધામાં અવેલેબલ કરાવ્યા છે, દરેક પીએચસી સેન્ટર પર અવેલેબલ કરાવ્યા. આ બધું આખું એક માળખું છે એ પહેલાં મેં તૈયાર કર્યું છે, પછી અમે અંધશ્રદ્ધા દૂર કરવા. પણ બહુ બધી જગ્યા પર હજી બાબાશ્રીઓ હાથ પછાડી અને લોકોને સારા કરવાના દાખલાઓ આપે છે, પેલું કરે છે ને લોકો જાય છે, નત નવો બહાર નીકળે છે. અને કેવી પાછી તમે પ્રિસ્ક્રિપ્શન લખી દો કે તમારે હવે આ દવા લેવાની અને 1 મહિનો કે વધારાના બહારનું નહીં જમવાનું એવું કહો. પહેલો પ્રિસ્ક્રિપ્શન શું લખી દે કે તમે સમોસા સાથે લાલ સોસ ખાઓ છો ને એ કૃપા બંધ નહીં રહી, ગ્રીન ખાઓ. તમે વિચાર તો કરો, તમે આટલી બધી અંધશ્રદ્ધામાં આપણે, મને શ્રદ્ધા ભગવાન પ્રત્યેની છે, યાદ રાખજો. હું અનેક ઉપકાર એમના છે, એમને દંડવત. જે મને હમણાં સ્પાઇનનું ઓપરેશન કરાવ્યું તો મને કંઈ શ્રદ્ધા ભગવાન પ્રત્યેની અડગ નથી થઈ, હું એમના પ્રત્યે ખૂબ શ્રદ્ધાથી છું. આપણા ગુરુજનો હોય બધાના પ્રત્યે શ્રદ્ધા, પણ જ્યાં ડૉક્ટરની જરૂર હોય ત્યાં ડૉક્ટરની જરૂર પડે. કારણ કે એમને આખી લાઈફ હું જોઉં ને, ડૉક્ટર હારે સંવાદ કરું ને, બિચારું કોઈ દિવસ નવરાત્રા નથી જોયા. એક MBBSC માસ્ટર ડિગ્રીમાં આખી ત્યાં 30 વર્ષનો થઈ જાય તો એમને આટલું બધું સ્ટડી કર્યા પછી જો આપણે ડૉક્ટરનું ન માની એમની પાસે ન જાય તો વિદ્યા એળ ગઈ ગણાય છે. ને છોલા છાપ ડૉક્ટરો છે જે લઈને નીકળી ગયા છે. એટલા માટે જ અમે રજિસ્ટ્રેશન કરાવવાનું કાયદેસર કરાવ્યું કે જેની પાસે ડિગ્રી જ નથી એવા ડૉક્ટરો પણ ઘણીવાર પેલું કરવા મળે છે. તો રજિસ્ટ્રેશન બધાય ડૉક્ટર કરાવી પોતાના ક્લિનિક ઉપર રજિસ્ટ્રેશન નંબર લગાવે એવું મેં હોમિયોપેથિક આયુર્વેદના બધા જ ડૉક્ટરોને બહુ વિનંતી કરી છે ને એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ચર્ચા ઘણી કરવી છે પણ પ્રફુલ્લભાઈનો સમય ઘણો ઓછો છે, કારણ કે સવારથી એ બહુ જ બિઝી છે. અત્યારે સ્પેશિયલ કહેવાય કે એમને આગળથી CMOથી કામ આવ્યું છે પણ રોકાઈ અને અહીંયા સાથ આપ્યો છે, એટલે આપણે વધારે ચર્ચા નથી કરતા. થેન્ક યુ પ્રફુલ્લભાઈ કે તમે આટલા બિઝી શિડ્યુલની અંદર પણ થેન્ક યુ અમને સમય આપ્યો છે.
પ્રાયોરિટી આપી અને હેલ્થને લઈને અને સરકારના આગળના પગલાં લઈને તમે ઘણું અમને માર્ગદર્શન આપ્યું છે. તમે ખૂબ કોઈ સરસ. મંતવ્ય ન્યૂઝ માટે મીડિયાનું ઘણો બધો તમે પ્રચાર કર્યો, તો એમાં મંતવ્ય ન્યૂઝ માટેનો પ્રફુલભાઈ આપણી સાથે સાહેબ વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો સુરતની અંદર, અને જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો એનું એક અભિયાન હતું, ત્યારે સુરતની અંદર તમારો ખૂબ સહયોગ મળ્યો હતો અને આપણે સાથે રહી અને એક ખૂબ મોટો પ્રોગ્રામ કર્યો હતો. મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે દરેક સેવાભાવી ડૉક્ટરોનું સન્માન, ઓર્ગન ડોનેશન પ્રત્યેની જાગૃતતા, લોકો પ્રત્યે બેસ્ટ હેલ્થની જાગૃતતા અને એમને મળી રહે માહિતી, એ પ્રકારનું આપનું આ કર્તવ્ય અને દાયિત્વ ખરેખર મીડિયાનું આ જ છે. એમના તમારા પ્રયાસને હું વંદન કરું છું અને અભિનંદન પણ કરું છું. આવનારા સમયમાં એક પોઝિટિવ સ્ટોરી હોવી જોઈએ. એક દીકરો યુથ એક કંઈક કરે છે, નવું કર્યું છે. એક હોસ્ટેલની અંદર કોઈ વિદ્યાર્થી બીમાર પડ્યો અને એમને તત્કાલ એ લઈ ગયો, આ પોઝિટિવ સ્ટોરી. એના મમ્મી કે પપ્પાને દવાખાને લઈ જતી હોય દીકરી હાથ પકડીને, આ પોઝિટિવ. યુથને આપણે કોઈ સંજોગો એ સારું માર્ગદર્શન આપવું જ પડશે. કોઈ બગડેલા નથી, કોઈ બગડેલો જવાનો કાંઈ નથી. તમે એની હારે વાત જ નથી કરતા. તો આવા મીડિયા દ્વારા, જેથી કરીને હમણાં મેં બહાર જોયું, દિલ્હી ભાતના લોકો આવી ગયા છે યુથને ગેરમાર્ગે દોરવા માટે. તો ભણે ગણે ટ્રેસ ન લે. મેં એમને હમણાં સરસ વાત કરી હતી કે તમે એક્ઝામ આપો છો વિદ્યાર્થીઓ, અને આવું મીડિયા દ્વારા, કે હું પોતે મેં મારું ઉદાહરણ આપ્યું. 12 સાયન્સની અંદર અસફળ રહેલો હું વિદ્યાર્થી, નાપાસ થયેલો 12 સાયન્સની, આજે હું આરોગ્ય મંત્રી બન્યો છું. ત્યારે ભગવાને એવું કંઈક કહ્યું હશે કે ભાઈ તને ડૉક્ટર્સ કે ક્યાંક કેમ બનાવવાનો નથી, તો તું તને નાપાસ કર્યો છે. મેં આર્ટ્સ લઈ લીધું. મેં હમણાં જ વિદ્યાર્થીઓને, જોશીજી છે અહીંયા, મેં મેડિકલના સ્ટુડન્ટ છે, તો મેં કીધું તમે નાપાસ થાઓ તો મેં કીધું બીજી વાર પરીક્ષા નહીં આવતી હોય તમારે. મેં અજાણતા પૂછ્યું કે હા સાહેબ આવે ને, તો મેં તો આપી દેવાય ને, બીજી વાર પાસ થઈ જાય ને. આખા ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોઈ રાજનેતા ચૂંટણી હારી ગયા હોય અને સુસાઇડ કર્યો દાખલો સાંભળ્યો છે ક્યાંય? એમના જેટલો વિલ પાવર તો કદાચ કોઈની બી પાસે નથી. અને એ તો કે હું હાર્યો જ નથી, હરાવવામાં આવ્યો, બીજી ભાષણો કરે. પોલિટિક્સ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનામાં સ્પિરિટ ઉમેર્યું. હું ગૌરવશાળી છું, મને મારી ક્ષણો છે. હું 12માય ધારાસભ્ય હતો અને સાહેબની જોડે મને કામ કરવાનો મોકો મારા જીવનની સૌથી સારો મોકો. તો આવા સ્પિરિચ્યુઅલ લીડર સાથે, નવા વિઝન સાથે, તો આવનારા સમયમાં પોલિટિક્સ પણ નવીન દિશા અને નવું કંઈક આપવું પડશે આ યુથને, નહીતર તો એ માનશે નહીં. માટે આજે મને ગર્વ છે મીડિયા અને મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા, અને આવા સારા કાર્યક્રમો રાખે છે, બધાનું સન્માન કરે છે. નેક્સ્ટ ટાઈમમાં સન્માનના કોઈ કાર્યક્રમ થાય તો અમારા PSC CSC સેન્ટરોનો ક્યાંક બહુ બહેનો સારું કામ કરે છે. અને 1-2 જગ્યાએ તો હું જઉં છું, કાર ઊભી રાખીને રાઉન્ડ મારું છું, ત્યાં ડૉક્ટર કે બેન હોય, નર્સનું કામ કરતા, મને કે ભાઈ કોનું કામ છે? એમાં કોઈ ઓળખી જાય તો આવે કે સાહેબ તમે હેલ્થ મિનિસ્ટર છો? હા, હું તમને મળવા આવ્યો છું. તો બહુ સારું કામ કરે છે. એવું નથી તો અંતરિયાળ ગામડાની અંદર હમણાં 5 લાખ સર્વાઇકલ વેક્સિન આપી દીકરીઓ. અંતરિયાળ ગામડાની અંદર પોલિયાના ટીપા પાવા જાય છે. મેં મારી ફેસબુક ઉપર હું આવા પોઝિટિવ વાતો મૂકું છું. એક નર્સ બેન ખંભે પેલું લઈ કચ્છના બોર્ડરના ગામ પર એક કુબાની અંદર નાના દીકરાને ટીપા પાવા 2 કિલોમીટર ચાલીને ઉનાળામાં જાય છે. તો આ નાની એવી વાત નથી સાહેબ. આ કર્તવ્યને આપણે નિભાવીએ. અસ્તુ ભારત માતા કી જય. વંદમાન. આપના સૂચનોનો 100% મંતવ્ય ન્યૂઝ દ્વારા અમલ કરીશું. અને આપે જે કીધું એ પ્રમાણે પોઝિટિવ સ્ટોરી અને એક મોટિવેશનલ બાળકોને પણ મળી રહે એ માટેના અમે 100% પ્રયત્ન કરીએ છીએ, કરતા રહીશું. એ જ અભ્યર્થના આ સાથે આપણે સંવાદ પૂરો કરીએ છીએ. જય હિન્દ.
હું મારું થોડું ઇન્ટ્રોડક્શન્સ અને હું તમને કહી દઉં. હું ડૉક્ટર તેજસ પ્રજાપતિ છું. હું મેડિકલ ટોક્સિકોલોજીસ્ટ તરીકે કામ કરું છું. અને જ્યારે આપણે મેડિકલ ફિલ્ડની વાત કરતા હોઈએ અને when we are talking about the different kinds of specialty, so toxicology still is a science which is neglected, or you can say which is still not touched by any of the specialty till now. જ્યારે હું પણ બીજે મેડિકલ કોલેજમાં ભણતો અને જ્યારે આ પ્રકારની વાતો જ્યારે થતી કે ટોક્સિકોલોજી, હજુ પણ મને યાદ છે પ્રભાકર સાહેબ બેઠા છે અહીંયા, અને ત્યારે એક વખત જેટ્રોફા સર્કસ કરીને ઘણા બધા છોકરાઓ એ બીજ ખાઈને આવ્યા હતા, અને આફ્ટર દેટ મને છોડ સૌથી પહેલાં બતાવવામાં આવ્યો કે ભાઈ આ શું છે અને શું કરવાનું. અને એ દરમિયાનથી લઈને અત્યાર સુધીમાં મેં લગભગ 15-20 હજાર લોકોને ઓનલાઈન ઓફલાઈન ટોક્સિકોલોજી રિલેટેડ સર્વિસીસ અથવા તો ગાઈડન્સ પ્રોવાઈડ કર્યું હશે ટુ સેવ ધેર લાઈફ્સ. નોટ ઓનલી ટોક્સિકોલોજી બટ ઓલ્સો ધ ઓક્યુપેશનલ હેલ્થ, કે જે ઇન્ડસ્ટ્રીઝ, આપણને ખબર છે કે સાઉથ ગુજરાત આખો આપણો એક બેલ્ટ છે કે જેમાં મેક્સિમમ અને MAH યુનિટ્સ એટલે કે મેક્સિમમ એક્સિડેન્ટલ હેઝાર્ડ્સ યુનિટ મેક્સિમમ આપણે ઇન્ડિયામાં સાઉથ ગુજરાતમાં છે. કે ક્યારે પણ ભોપાલ ગેસ ટ્રેજેડી જેવી કોઈ ઇન્સિડન્ટ્સ થઈ જાય તો આપણે શું કરી શકાય. અહીંયા ઘણા બધા ડૉક્ટર્સ ઉપસ્થિત હશે, હું એમને પૂછવા માગીશ અથવા એમને ખ્યાલ પણ હશે કે પોઈઝન હેલ્પલાઇન જેવું ક્યાંક આપણે સાંભળ્યું હોય અને ક્યારે કોઈ પણ પોઈઝન હેલ્પલાઇનની કોઈ હેલ્પ લીધી હોય. રિસેન્ટલી આઈ હેવ બીન ગિવન સમ અસાઇનમેન્ટ્સ ટુ ધ 108, અને 108માં જ્યારે અમે લોકોએ એમને ટ્રેનિંગ આપી ત્યારે મોર દેન 100 કોલ્સ ઓફ પોઈઝનિંગ પર ડે. ઇટ્સ એન હિડન એપિડેમિક યુ કેન સે. અને જ્યારે આટલા બધા લોકો, આપણે યુથની વાત કરી રહ્યા છે, જ્યારે ટોલરન્સ લેવલની વાત કરી રહ્યા છે, જ્યારે આટલા બધા લોકો સુસાઇડ પોઈઝનિંગ અથવા તો એક્સિડેન્ટલ પોઈઝનિંગ અથવા તો હોમિસાઇડલ પોઈઝનિંગ નાઉઅડેઝ આર વેરી મચ કોમન. પ્રોબ્લેમ આપણે મેડિકલ ફેટર્નિટીઝમાં શું થઈ રહ્યો છે? ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. Because we all know that the person have consumed something and presented to the casualties or the emergencies, but we don't know what to do next. કારણ કે આપણી પાસે એવી કોઈ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ હાલ પૂરતી એટલી ફેસિલિટીઝ નથી કે જેમાં આપણે ઇમિજિએટલી બ્લડ, યુરિન અથવા તો ગેસ્ટ્રિક એસ્પિરેટ મોકલીને આપણે એનું ઇમિજિએટ ડાયગ્નોસિસ કરીને એનું ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે કમલેશભાઈ મહેતા, કે જેઓએ સમાજ સેવા, નેત્રદાન જાગૃતિ અને શિક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન આપ્યું છે, અને તેઓનું પણ અમે ખૂબ ખૂબ સન્માન કરી રહ્યા છે. તો આપણે સૌ તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાથી વધાવીશું. તેમને પણ મંચ પર આવવા માટે આમંત્રિત કરીશ. Anyway, so that is actually the appeal about the eye donation. એક નાની અમથી કલ્પના કરી જુઓ કે એક સવારે તમે ઉઠો છો અને તમારે આજુબાજુ સંપૂર્ણ અંધકાર છે. તમે નથી તમારા માતા પિતાને જોઈ શકતા, નથી તમારા પુત્રને જોઈ શકતા, કે નથી કોઈ આજુબાજુની વ્યક્તિને જોઈ શકતા, અને ચારે બાજુ અંધકાર છે. એકચ્યુઅલી આ એક કલ્પના નથી, લાખો લોકો માટે આ એક હકીકત છે. ઇન્ડિયામાં લગભગ 1,25,00,000 અંધ વ્યક્તિઓ છે, જે વર્લ્ડના 20% જેટલા છે. અંધ વ્યક્તિઓને 20%નું પોપ્યુલેશન છે ઇન્ડિયામાં, અને એમાંથી લગભગ 25 લાખ લોકો એ કોર્નિયાના પ્રોબ્લેમને કારણે અંધ છે. અને દર વર્ષે આ સંખ્યા 25,000થી વધતી જાય છે. અનફોર્ચ્યુનેટલી જે આઈ ડોનેશન મળે છે એ ફક્ત 15,000 જેટલું મળે છે. એમાંથી કોર્નિયા જે છે એમાંથી કેટલા યુઝેબલ હશે દેટ વી રિયલી ડોન્ટ નો. હવે એક બીજી કલ્પના કરો કે તમારા ગયા બાદ તમારા અંગ થ્રુ બીજા 2 વ્યક્તિ આ દુનિયાને જોઈ શકે. કોઈ નાનું બાળક એની માતાને જોઈ શકે, કે કોઈ યુવાન એના સપના સાકાર કરી શકે, કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે એ એના પૌત્રને જોઈ શકે. તો આ કેટલી સરસ વસ્તુ છે. આપણા મૃત્યુ પછી આપણી મિલકત આપણી રહેવાની નથી. આપણું શરીર છે એ પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, અને ધીરે ધીરે આપણું નામ પણ ભૂલાઈ જવાનું છે. પણ તમારી આંખો દ્વારા તમે એક એવું દાન આપી શકો છો કે જે 2 અંધ વ્યક્તિને તમે જોતા કરી શકો છો. એટલે એક મારી અપીલ છે એ આઈ ડોનેશન માટે છે. અમારું એક ફાઉન્ડેશન છે, SRM ફાઉન્ડેશન, શારદાબેન રસિકલાલ મહેતા ફાઉન્ડેશન, જ્યાં હું અને મારી પત્ની રૂપલ બંને આઈ ડોનેશન માટે અમે લોકો કેમ્પેનિંગ કરીએ છીએ.
વી આર નોટ ધી ડૉક્ટર્સ, પણ એટલી સમય એટલું કરી શકીએ કે આના માટે કેમ્પેનિંગ કરી શકીએ. આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર મનોજકુમાર અગ્રવાલ, પીડિયાટ્રિક અને એડોલેસન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, ડાયાબિટોલોજિસ્ટ, જેઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે, અને તેમને પણ મંચ પર આવીને પોતાના શબ્દોને વાચા આપવા માટે નમ્ર વિનંતી. એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ સ્ટેજના બધા જ મહાનુભાવોને, ખાસ કરીને ડૉક્ટર રાકેશ જોશી સાહેબને. આપણે સાંભળ્યું છે કે ટાઈપ 2 ડાયાબિટીસ, જસ્ટ હું ઓડિયન્સને પૂછવા માગું છું કે નોર્મલ પોપ્યુલેશનમાં તમને શું લાગે છે કે ટાઈપ 2 ડાયાબિટીસનો પ્રિવેલન્સ કેટલો છે? 20% અકોર્ડિંગ ટુ ધ ડેટા. પણ કોઈએ એવું સાંભળ્યું છે કે ટાઈપ 1 ડાયાબિટીસ કે જેમાં કોઈ જ ભૂલો નથી? ટાઈપ 2 ડાયાબિટીસ થવાના તો ઘણા બધા કારણો છે, અને આપણે ડૉક્ટર્સને વધતો જાય છે. તો ડૉક્ટર્સની વાત કરીએ તો નોર્મલ પોપ્યુલેશન્સમાં ડાયાબિટીસ 20% છે, પણ ડૉક્ટર્સમાં 54% છે. સો અહીંયા નોલેજ પ્રોબ્લેમ નથી, અહીંયા પ્રેક્ટિકલ ઇનપ્રેક્ટાલિટી પ્રોબ્લેમ છે. આપણો સ્ટ્રેસ, જે આરોગ્ય મંત્રી સાહેબે કીધું કે આપણો સ્ટ્રેસ આપણી લેક ઓફ ધ ફિઝિકલ એક્ટિવિટી અને આપણું ડાયટ એ મેઇન કારણ છે. પણ જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસની વાત કરીએ ત્યારે સ્મિતાબેન સામે બેઠા છે, તો ટાઈપ 1 ડાયાબિટીસમાં કોઈનો કંઈ જ વાંક હોતો નથી, અને ત્યારે નાના બાળકોને ડાયાબિટીસ થાય છે. જ્યારે નાના બાળકોની વાત આવે, ના તો એમને ગળ્યું ખાધું હોય, ના તો એમનો કંઈક વાંક હોય, તો પણ એમને ડાયાબિટીસ થાય. અને કેવો ડાયાબિટીસ? અમારી પાસે જ્યારે આઈએએસના દીકરાઓ દીકરીઓ, કાં તો ખ્યાતનામ ડૉક્ટર્સના દીકરા દીકરીઓ પણ ડાયાબિટીસ સાથે આવે, ત્યારે એમને પણ એ જ સળગતો સવાલ હોય, સાહેબ આ ઇન્જેક્શન્સ બંધ થશે? જેમાં ફેમિલીનો કંઈ જ વાંક નથી હોતો, બાળકોનો કંઈ જ વાંક નથી હોતો. અને કેટલા ઇન્જેક્શન્સ? દિવસના 5 ઇન્જેક્શન્સ. કેટલી વાર મોનિટરિંગ? દિવસનો 10 વાર મોનિટરિંગ. અને તો પણ એક સળગતો ક્વેશ્ચન. આપણે અહીંયા બધા શાંતિથી બેઠા છીએ, આપણને કંઈ જ ડર નથી, ત્યારે એના મા બાપને એ ડર લાગે કે મારા છોકરાનું શુગર ઓછું નહીં થઈ જાય, મારા બાળકને ક્યાંક ચક્કર નહીં આવે. અને સારું મેનેજ કરે તો પણ આપણા બધાથી 30% હાઈ રિસ્ક છે કિડની ફેલરના, આંખ ગુમાવવાના અને હૃદયની બીમારીના. અહીંયા ઘણા બધા લોકોએ ને સાહેબશ્રીએ વાત કરી અંગદાનની, રેટિનાની, આંખદાનની. કોઈને ખબર છે કે આંખ ફેલ થવાનું મુખ્ય કારણ શું છે વર્લ્ડમાં? આંખની બીમારી નહીં, ડાયાબિટીસ. કિડની ફેલ થવાનું મેઇન કારણ શું છે? ડાયાબિટીસ. અને એ બાળકોને વગર વાંકે ડાયાબિટીસ થાય છે. ઇન્ડિયામાં ગુજરાત એવું પહેલું સ્ટેટ બન્યું કે જ્યાં 26 કરોડનું પર વર્ષે બજેટ આવે છે ટાઈપ 1 ડાયાબિટીસમાં. આ બધા કામો સિર્ફ ઇન્સ્યુલિન આપવા માટે પણ નથી. અમારા ત્યાં અત્યાર સુધીના 1800 બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસની કેર મળે છે. આ બહુ જ પ્રાઉડ ડેટા છે કે જે મારા પ્રાઇવેટ ક્લિનિકમાં જે HbA1cનો મીન ડેટા 10 છે, ઇવન ધ બેસ્ટ અવેલેબિલિટી, પણ સિવિલનો ટાઈપ 1 ડાયાબિટીસનો મીન HbA1c છે 8.2. અને આ સક્સેસ ખાલી ને ખાલી અમને સારા નેતૃત્વ હેઠળ, કે જે બાળકોને સારામાં સારા ફ્રી ઇન્સ્યુલિન આપીએ છીએ, વર્લ્ડના બેસ્ટ ઇન્સ્યુલિન, વર્લ્ડનું બેસ્ટ ટ્રેસીબા, જે આપણે લોંગ એક્ટિંગ અને શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન કહેવાય છે. ઇન્સ્યુલિનની સ્ટ્રીપ્સ મફતમાં મળે છે અને 100 સ્ટ્રીપ મફતમાં મળે છે. એટલા કારણે ડાયાબિટીક કીટોએસિડોસિસના કારણે બાળકોનો મૃત્યુ દર બહુ જ ઘટ્યો છે. સો આની સાથે હું જસ્ટ વિરામ આપવા માગું છું કે ટાઈપ 1 ડાયાબિટીસમાં મેઇન પ્રોબ્લેમ છે આપણી સામાજિક અજ્ઞાનતાઓ. આની જોડે શું થશે? કોણ લગ્ન કરશે? શું થશે આગળ? કયું શું ભણી શકશે? પણ એક્ઝામ્પલ આપું છું ઉદયપુરના પ્રિન્સેસ પદ્મજા કુમારી પરમાર, જેને 5 વર્ષની ટાઈપ 1 ડાયાબિટીસ છે. બીજું છે, હમણાં જ વિમ્બલ્ડન ગેમ જોઈ હશે ટેનિસની, એનો વિનર કોણ છે? એલેક્ઝાન્ડર ડન. એને ટાઈપ 1 ડાયાબિટીસ છે. બધા ગેમની વચ્ચે શરમ વગર ઇન્સ્યુલિન લે છે. અને એ મૂવમેન્ટ ગુજરાતમાં અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં અમે ચાલુ કરી છે. સો કોઈ પણ ટાઈપ 1 ડાયાબિટીસ બાળક હોય તો પ્લીઝ, એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને સિવિલમાં બહુ સારું કામ થઈ રહ્યું છે.
તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે એડિશનલ ડાયરેક્ટર હેલ્થ ડિપાર્ટમેન્ટ, જેમણે આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને સુલભ બનાવ્યું છે, એવા નીલમભાઈ પટેલ, તેમને પણ માત્ર 2 મિનિટની અંદર પોતાની લાગણી વ્યક્ત કરવા માટે વિનંતી. સમયના અભાવને કારણે 2 મિનિટમાં પોતાના વિચારો રજૂ કરશો. 15 સેકન્ડ આવામાં થઈ ગઈ છે. ગુડ ઇવનિંગ ટુ એવરીબડી. નમસ્કાર. આરોગ્યની કામગીરી બાબતે ચર્ચા કરવાની વાત કરી. મિત્રો, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એમાં સૌ માનીએ છીએ, પણ પ્રિવેન્શન કદી દેખાતું નથી. અત્યારે મોન્સૂન સિઝનમાં 20 ઇંચ વરસાદ પડી ગયો હોય, 40 ઇંચ વરસાદ પડી ગયો હોય, 60 ઇંચ વરસાદ પડી ગયો હોય વલસાડ, નવસારી, અને કામગીરી આરોગ્યની અમે કરતા હોઈએ પ્રિવેન્શન માટેની નથી દેખાતી. મીડિયામાં આવે છે, સારે પોઝિટિવ પોઈન્ટે આવે છે, પણ એ નથી દેખાતી બિકોઝ પ્રિવેન્શન કદી દેખાતું નથી. કામગીરી બંધ થાય, રોગચાળો થાય તો દેખાય છે. એટલે અમારું કામ ઊંધું છે. ના દેખાય ને ત્યાં અમે કામ કરતા હોઈએ, અને કામ બંધ કરીએ ને ત્યાં લોકોને દેખાય, રોગચાળો દેખાય. એટલે અમારું કામ કંઈક કુછ હટકે હૈ. પ્રિવેન્શનવાળું ક્લોરિનેશન કરાવીએ, એન્ટીલાર્વલ એક્ટિવિટી કરાવીએ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ના થાય માટેના પ્રયત્ન કરીએ, વોટરબોર્ન ડિસીઝ, ઝાડા ઉલટી, કોલેરા, કમરો, ટાઇફોઇડ ના થાય એ માટેના અમે પ્રયત્નો કરીએ. ચોમાસાની ઋતુની રીતે મિત્રો નથી દેખાતું. દેખાયું એક જેના માટે મને બોલવાનું કહેવામાં આવ્યું હતું, ચાંદીપુરા. ચાંદીપુરા એટલા માટે દેખાયું કારણ કે એમાં પ્રિવેન્શન જેવું કંઈ છે જ નહીં, અઘરું છે. 1965માં ચાંદીપુરા, મહારાષ્ટ્રમાં ચાંદીપુરા ગામમાં 2 કેસ થયા હતા. ત્યારથી આ રોગનું નામ ચાંદીપુરા ડાયગ્નોસિસ થઈને થયું છે. 65થી ગુજરાત મુખ્યમાં રહે છે. મુખ્યની રીતે ગુજરાત છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, મહારાષ્ટ્રમાં કેસો જોવા મળે છે. પણ આની ખાસિયત બહુ વિચિત્ર છે મિત્રો. ચાંદીપુરા જે સેન્ડ ફ્લાય નામની માખીથી થાય છે, જે વેક્ટર છે, એ વેક્ટર કરડવાથી નાના બાળકોમાં ચાંદીપુરા જોવા મળે છે. મોસ્ટલી ઉંમર 15થી નીચે. એક કેસ અમને 20 વર્ષનો જોવા મળ્યો બોટાદમાં. અધરવાઇઝ દરેક કેસ 15થી નીચે. 15 તો બોલીએ છે, પણ મોસ્ટલી 5થી નીચે, 5 વર્ષથી નીચેના બાળકોમાં જોવા મળે છે. સેન્ડ ફ્લાયથી થાય છે. પણ સેન્ડ ફ્લાયના નમૂના અમે 500 ઉપર લીધેલા છે. 117ના ટેસ્ટના રિપોર્ટ અમારી પાસે આવી ગયા છે. એક પણ સેન્ડ ફ્લાયની અંદર વાયરસ નથી પકડાયો. કારણ કે અમે એક કેસનો હિસાબ રાખીએ છીએ, એક કેસની રીતે GBRCની અંદર રિપોર્ટ મોકલીએ છીએ, અને દરેક મેડિકલ કોલેજમાંથી રોજ અમને રિપોર્ટ આવે છે, અને બાળક વાઇઝ અમે કેર લેતા હોઈએ છીએ. આજની તારીખે આપને કહી દઉં તો 9 પેશન્ટ દાખલ છે, એમાં 3 પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે અને 2 પેશન્ટ ઓક્સિજન ઉપર છે. અમે એક પેશન્ટનો અમે હિસાબ રાખીએ છીએ, અને એ જ રીતે મેડિકલ કોલેજ. અહીંયા મિત્રો, ડૉક્ટર મિત્રો છે, એટલે ખાસ આપને મારે વિનંતી એ કરવાની થાય છે કે કોઈ પણ બાળકને અચાનક હાઈ ગ્રેડ ફીવર વિથ વોમિટિંગ અને જો કન્વલ્જનની ખેંચાવાની કમ્પ્લેન થાય, મિત્રો રાહ ના જોતા. 24થી 48 કલાકની અંદર રિઝલ્ટ ખરાબ મળે છે. બાય ચાળણી ના કરાવતા મલ્ટી સ્પેશિયાલિટીમાં તરત મોકલાઈ દેજો. અને મલ્ટી સ્પેશિયાલિટી જે વેન્ટિલેટર હોય, રાઉન્ડ ધ ક્લોક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અવેલેબલ હોય. એટલા માટે હું મલ્ટી સ્પેશિયાલિટી વાક્ય વાપરી રહ્યો છું, કારણ કે રાઉન્ડ ધ ક્લોક ડૉક્ટર્સની પણ જરૂર પડે છે, વેન્ટિલેટરની જરૂર પડે છે. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે, કોઈ બીજી ટ્રીટમેન્ટ નથી. ચાંદીપુરાની કોઈ ટ્રીટમેન્ટ નથી, સિમ્પ્ટોમેટિક છે. પણ સિમ્પ્ટોમેટિક એને એરવેન બધું મેન્ટેન કરવાનું હોય છે વેન્ટિલેટરની રીતે, એટલે જેથી કરીને બાળકને બચાવી શકાય. 2 પોઝિટિવ બાળકના ડિસ્ચાર્જ પણ આપણે આપેલો છે, એટલે એ પણ સારી બાબત છે કે આપણને પોઝિટિવ કંઈક દેખાઈ રહ્યું છે. અધરવાઇઝ આની ટ્રીટમેન્ટ નથી. એટલે મિત્રો, મલ્ટી સ્પેશિયાલિટીમાં સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ એઝ જલ્દી એઝ પોસિબલ અપાઈ જાય, એ સુનિશ્ચિત કરવા માટે આપ સૌને હું વિનંતી કરું છું. અને ક્યાં પતા મોત કા કબ પેગામાં જાય, 20 કીધી હતી એટલે પૂરું કરું ને. ક્યાં પતા મોત કા કબ પેગામાં જાય, क्या पता मौत का कब पैगाम आ जाए, जिंदगी की कब आखिर शाम आ जाए. क्या पता मौत का कब पैगाम आ जाए, जिंदगी की कब आखिर शाम आ जाए. मैं तो तलाश करता हूँ इसे मौके किए दोस्त कि मेरी ज़िंदगी भी किसी के काम आ जाए. પબ્લિક હેલ્થમાં કામ કરીએ છીએ, કિસી કે હેલ્થ માટે જ કામ કરીએ છીએ. 1-2 સેકન્ડનો 5 સેકન્ડનો જોક્સ કરીને મારી વાત પૂરી કરીશ. એક ટીચર હતા, ટીચરે અને વિદ્યાર્થી પરીક્ષાની પેપરમાં લખ્યું હતું, માન્ય ગુરુજી, હું અનાથ બાળક છું, પરિણામે કાકાના ઘરે રહીને અભ્યાસ કરું છું. કાકાના ઘરે રહીને અભ્યાસ કરતો હોવાથી અભ્યાસમાં પૂરું ધ્યાન આપી શક્યો નથી, કારણ કે મારે ઘરકામ પણ કરવું પડે છે. જેથી માન્ય ગુરુજીને વિનંતી કરવાની કે મને જેટલું આવડ્યું છે તેટલું મેં લખ્યું છે, થોડું લખ્યું છે, જાજુ સમજજો.
ટીચર મારા જેવા હતા, એની અંદર પેપરમાં જ લખી દીધું, દીકરા તારી વાત સાંભળીને હું ગદગદિત થઈ ગયો, મારા હૃદયમાં હોય તેટલો પ્રેમ ઉભરાઈ ગયો, પરંતુ હું મારો સ્વભાવ છોડી શકું તેમ નથી. જેથી ત્યાં જેટલું લખ્યું છે તે જ પ્રમાણે મેં તોલીને માર્ક્સ આપ્યા છે. દીકરાને માલુમ થાય કે થોડા માર્ક્સ આપ્યા છે, જાજા સમજજે. થોડું લખ્યું છે, જાજુ સમજજો. થોડા માર્ક્સ આપ્યા છે, જાજુ સમજજો. અમે જે કામ કરીએ છીએ એના માટે મેં થોડું કહ્યું છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે આપણે એક અલગથી કાર્યક્રમ કાં તો સેમિનાર ગોઠવવો પડશે સર માટે. તો એકવાર એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને હવે સમયના અભાવને કારણે ખૂબ જ ઝડપથી આપણે કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છે. ડૉક્ટર અંજનાબેન ચૌહાણ ગુજરાતમાં મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા, HPV વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા અને 100 કરતાં પણ વધુ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ દ્વારા તેમણે આરોગ્ય સેવા પહોંચાડી છે. તમારા યોગદાન બદલ ખૂબ ખૂબ આભાર. તો આપણે તેમને પણ તાળીઓથી વધાવીશું અને તેઓ પણ લાગણી વ્યક્ત કરે. અને હું ખાસ થેન્ક યુ સુરેશભાઈને કહું છું કે આજે મારું આ કામ એમણે વધાવ્યું છે અને મને આ પ્લેટફોર્મ ઉપર ઇન્વાઇટ કરી છે. I also thank the Servicure company who is doing a very nice work on cervical cancer screening. સર્વાઇકલ કેન્સર માટે હું થોડો ટાઈમ 2 મિનિટ છે તો 2 મિનિટમાં હું પૂરું કરીશ. બધા જાણો છો સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં એક ખૂબ ખતરનાક રોગ છે. વર્લ્ડમાં 5 લાખ કેસીસ થાય છે, ઇન્ડિયામાં 2 લાખ કેસીસ થાય છે, એમાં 70,000 ડેથ સર્વાઇકલ કેન્સરના થાય છે. આમ જોવા જઈએ તો રોજના 200 કેસ સર્વાઇકલ કેન્સરના લીધે થાય છે અને ઇટ ઇઝ અ ટોટલી પ્રિવેન્ટેબલ. કેન્સર થવાનું કારણ HPV વાયરસ છે. આ વાયરસ ઇન્ફેક્શન નાની ઉંમરે વન્સ યુ ગેટ એક્ટિવ થાય છે અને ધીસ વાયરસ ઇન્ફેક્શન તમારા શરીરમાં જાય, ગર્ભાશયના કોષમાં જાય અને કોષમાં ત્યાં રહે છે. અને જેમ ઉંમર થાય અરાઉન્ડ 40-45 આ વાયરસ એક્ટિવેટ કરી સેલમાં ડેમેજ કરે છે અને સ્લોલી કેન્સર કરે છે. ધીસ વાયરસ સ્ટેઝ ફોર 15 to 20 years ઇન ધ બોડી. કોઈ કમ્પ્લેન નથી હોતી, માટે આની કોઈને જાણ નથી હોતી. આ જ્યારે કમ્પ્લેન ચાલુ થાય એટ ધ એજ ઓફ 40 ત્યારે સ્ટેજ 2nd અને 3rd સ્ટેજ થઈ જતો હોય છે અને આપણા દેશમાં 3જા-4થા સ્ટેજમાં આ બહેનો આવે છે. અ વિમેન હુ ડાઈઝ એટ 45 એટ સર્વાઇકલ કેન્સર, એની જિંદગીમાં અગર જો વહેલું ડિટેક્શન થાય તો શી વિલ લીવ 25 years, 25 વર્ષ વધારે રહીએ. 45 એજ a woman is on top of the career. She may be a judge, she may be a school teacher, she may be a principal. આ ઉંમરે અગર women is dying, it's very pathetic. It's a totally preventable. જે સાહેબે કીધું પ્રિવેન્શન દેખાતો નથી, I really appreciate. Prevention for cervical cancer is there and it is a primary prevention. ફર્સ્ટ પ્રિવેન્શન ઇઝ HPV વેક્સિન, જે આ વાયરસને રોકે છે. સેકન્ડ પ્રિવેન્શન ઇઝ એ ટેસ્ટિંગ. સર્વાઇકલ કેન્સરના ઘણા ટેસ્ટ છે, પેપ્સમેર લોકોએ સાંભળ્યું છે, HPV ટેસ્ટ છે અને અત્યારે નવું ટેસ્ટ જે સર્વિસ્યોર લઈને આવ્યા છે દેટ ઇઝ DNA પ્લોઇડી ટેસ્ટ. એ ટેસ્ટ શું કરે છે કે HPV વાયરસના લીધે જે ક્રોમોઝોમલ ડેમેજ થાય છે એ ડિટેક્ટ કરે છે. ઇટ ડિટેક્ટ્સ 2 years બિફોર ધ સર્વાઇકલ કેન્સર અપિયર્સ. સો દેટ ઇઝ સેન્સિટિવ ટેસ્ટ. અને ત્રીજું છે કે યુ આઈડેન્ટિફાય. WHOનું ટાર્ગેટ છે કે બાય 2030 વી હેવ ટુ એલિમિનેટ સર્વાઇકલ કેન્સર ઇન ધ વર્લ્ડ. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે જાહેર આરોગ્ય ક્ષેત્રમાં અસરકારક આયોજન, સુદૃઢ અમલીકરણ અને જનકલ્યાણ માટે સમર્પિત એવા નયનભાઈ જાની, તેમને પણ હું મંચ પર બોલાવવા માંગીશ અને આપના પણ પ્રેરણાદાયી વિચારો ઓડિયન્સ સામે પ્રસ્તુત કરશો. મંતવ્ય ન્યૂઝ ચેનલે મને જે બોલવાની તક આપી છે એ માટે હું એમનો આભારી છું. મંચસ્થ મહાનુભાવો અને ઓફ ધ ડાયસ, જુવેનાઇલ ડાયાબિટીસ અને HPV વેક્સિન જે ઓલરેડી મારા પહેલાંના સ્પીકરે વાત કરી છે, હું એમાં 2-3 વસ્તુ એડ કરી અને બીજી 2-3 ગવર્મેન્ટની પણ વાત કરીશ. કદાચ લોકોના બધાના ધ્યાનમાં ન પણ હોય એવું પણ બનતું હોય છે. તો જુવેનાઇલ ડાયાબિટીસ એ કોઈ નવી વસ્તુ નથી, પણ જેમ ધીરે ધીરે NCD ઉપર સરકારનું ફોકસ થયું અને નેશનલ લેવલથી નેશનલ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એક પ્રોગ્રામ લોન્ચ થયો. વર્ષો પહેલાં 2 વસ્તુ ઉપર ફોકસ હતી, RCH એટલે માતૃ બાળ કલ્યાણ અને એપિડેમિક ડિસીઝીસ. અને એમાં ઘણી બધી
રાજ્યને અથવા તો દેશને સફળતા મળી કે જેમાં મેટર્નલ મોર્ટાલિટી ઘટી ગઈ, ઇન્ફેન્ટ મોર્ટાલિટી ઓછી થઈ ગઈ, કોમ્યુનિકેબલ ડિસીઝ ઘટી ગયા. પણ જે છેલ્લા 10 વર્ષની અંદર જોઈએ તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને જે કેન્સર છે એનું પ્રમાણ ખૂબ વધ્યું. એના જ ભાગરૂપે લગભગ 4-5 વર્ષ પહેલાં આપણે ગુજરાત સરકારે વિચાર્યું કે જુવેનાઇલ ડાયાબિટીસના જે બાળકો છે એનું શું થતું હશે. તો નેચરલી કોઈને કોઈ એફોર્ડેબલ હશે તો પ્રાઇવેટ સેક્ટરમાં જતા હશે, કોઈ કદાચ મેડિકલ કોલેજમાં અવેરનેસ હશે તો જતા હશે, બાકી મોટા ભાગના બાળકો ટ્રીટમેન્ટ નહીં લેતા હોય કારણ કે આ કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ છે. એટલે આનું ઓફિશિયલ સરકારે બજેટ 13 કરોડ ભારત સરકારે આપ્યા, 13 કરોડ ગુજરાત સરકારે આપ્યા અને બજેટની જોગવાઈ પછી એના જે અલગ અલગ લોજિસ્ટિક અને ઇન્સ્યુલિન છે એ પણ સરકારે બિલકુલ છેલ્લા 6 મહિનાથી પ્રોક્યોર કરેલા છે. રાજ્યમાં દરેક મેડિકલ કોલેજ, દરેક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને દરેક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આનું નિદાન પણ થાય છે અને આની સારવાર પણ થાય છે અને દર મહિને એમને ઇન્સ્યુલિન ફ્રી ઓફ મળે છે. કદાચ એક બાળકને પર મંથ આનો 5,000 થી 6,000 ખર્ચો થતો હશે. તો આ દરેકને જાણવાનું જરૂરી છે. રાજ્યમાં લગભગ મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એ બધું થઈને 100થી વધારે ઇન્સ્ટિટ્યૂટ છે. તો ગવર્મેન્ટનો આ પ્રાયોરિટી પ્રોગ્રામ છે કે જુવેનાઇલ ડાયાબિટીસને કંઈ બાળકને કંઈ ન થવું જોઈએ. બીજી અગત્યની વાત કરી હમણાં જ સર્વાઇકલ કેન્સરની. તો સર્વાઇકલ કેન્સર છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં એનો સમાવેશ કર્યો છે અને 14 વર્ષ જેને પૂરા થઈ ગયા હોય ને 15 વર્ષ પૂરું ન થયું હોય એને આપવાનું લગભગ 4 મહિના પહેલાં વિધિવત આ પ્રોગ્રામ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ લોન્ચ કર્યો અજમેર ખાતેથી. મને અહીંયા કહેતા આનંદ થાય છે કે આપણી પાસે 5,62,124 દીકરીઓનું લિસ્ટ હતું આપણા ગુજરાતમાં કે જેને 14 વર્ષ પૂરા થયા હોય ને 15 ન થયા હોય અને 100% વેક્સિનેશન કરનાર આખા ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ તબક્કે બધાને પણ વિનંતી છે કે રાજ્યના PSC, CSC, દરેક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ બધું થઈને લગભગ રાજ્યમાં 2500 સેન્ટર છે અને 2500 જગ્યાએ અત્યારે HPV વેક્સિન ફ્રી મળે છે. વાત એટલી છે 14 વર્ષ પૂરા થયેલા હોય, 15મું પૂરું ન થયું હોય તો એવું કોઈ પણ દીકરી હોય, હમણાં જ બેને વાત કરી કોસ્ટલી વેક્સિન અને પ્રિવેન્ટેબલ આપણે કેન્સર, મોટું કેન્સર અટકાવી શકીએ. આપનો ખૂબ ખૂબ આભાર. અને કોઈ પણ સફળ આયોજન પાછળ અનેક લોકોની મહેનત, સહયોગ અને શુભેચ્છાઓ જોડાયેલી હોય છે. અને હવે આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની આભાર વિધિ માટે હું આદરપૂર્વક મંતવ્ય ન્યૂઝના CEO શ્રી પલક ભંડેરીને મંચ પર પધારવા માટે હાર્દિક આમંત્રિત કરું છું. તો આપ સૌ જોરદાર તાળીઓના ગડગડાટની વચ્ચે એમને આપણે વેલકમ કરીએ. આદરણીય મુખ્ય અતિથિશ્રીઓ, આમંત્રિત મહેમાનો, આપ સૌ મંતવ્ય ન્યૂઝ ચેનલના હેલ્થ કોન્ક્લેવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હેલ્થ કોન્ક્લેવ દ્વારા મળેલી માહિતી દરેક સમાજના વર્ગ સુધી પહોંચે એવી અમારી અપેક્ષા. ફરીથી એકવાર આપનો હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ.